કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. ગણેશ ચતુર્થી અને પછી ગણેશજીની આપણે વંદનાઓ કરી. ખૂબ સરસ રીતે જુનાગઢમાં અલગ અલગ ગલીઓમાં, શેરીઓમાં, ઘરમાં અને જુનાગઢના ગણેશ એટલે કે ગિરનારી ગણેશની આપણે દર્શન કર્યા, આશીર્વાદ પણ લીધા. આ વર્ષે ટોટલ 550થી ઉપર ગણેશ દાદાનું વિસર્જન આપણા જે મહાનગરપાલિકા દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યો હતો એમાં થયું. બાકીના અમુક ગણેશજી છે એ અલગ અલગ નદીઓમાં જેમ હોય, અથવા તો કોઈ ઘર બેઠા ડોલ હોય, અથવા તો કોઈ વાસણ હોય એમાં પણ પાણી ભરીને વિસર્જન કર્યું. ખૂબ સરસ. એમાંય ધારાસભ્યશ્રી દ્વારા જુનાગઢના જનતા માટે ગિરનારી ગણેશની સ્થાપના કરી હતી અને હજારો લોકો રોજે રોજ ત્યાં જઈને દર્શન કરતા. ખૂબ મજાની માહોલ અને રીધિ સિદ્ધિના દાતા છે એટલે સમજીએ કંઈ કે સાહેબ જાય એટલે આપને આમ લાગે કે હાવ આપણું કંઈક ખાલી થઈ ગયું છે. ઇવન અમારે એમજી રોડ ઉપર પણ 2 જગ્યા હતા તો અત્યારે હાવ ખાલી ખાલી લાગે છે. એટલે ખરેખર રીધિ સિદ્ધિના દાતા હું કામ એને કહેવામાં આવે છે એ આપને આ જોઈએ ત્યારે ખબર પડે. ખૂબ કૃપા દ્રષ્ટિ ભગવાન ગણેશજી આપણા સૌ માથે રાખે એવી પ્રાર્થના. આજે વાત કરશું, અગેન 3 મહિના થઈ ગયા છે એટલે સંજયભાઈ કરોડી આપણા ધારાસભ્યશ્રી સાથે. પણ આજે વાત કરવી છે જુનાગઢ, અને જુનાગઢ કરતા અમેરિકાએ પોતે જઈને આવ્યા છે. લાંબો પ્રવાસ આ વખતે એમણે કર્યો છે. આમ અમેરિકા જતા જ હોય છે, એમના સગાવાલા અને કુટુંબીજનો છે એટલે. પણ આ વખતે એણે ડિટેલિંગ કર્યું છે અને ઘણી બધી અપડેટ્સ ને વસ્તુઓ જે આપણા લોકો માટે નવી છે એ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. અને મોટી વસ્તુ એ છે કે સાહેબ 2 દિવસ પહેલા આપણે સૌને ખબર છે કે પરમ દિવસે એમના સસરા છે વિનયભાઈ જસાણી, એમનું અવસાન થયું અને આજે બેસણું હતું. અને મને એમ હતું કે લાઈવ થશે કે નહીં, એટલે જ આપણે આજે 2 દિવસ પહેલા જે મેં ઇમેજ વાયરલ કરતા હોય છે એ મેં નથી કરી, કારણ કે એમને એમ લાગતું હતું કે થશે કે નહીં. કારણ કે એમણે આજે સવારના જે લોક દરબાર હતો એ પણ કેન્સલ કર્યો હતો. પણ મને એમ હતું લાઈવ થશે કે નહીં, પણ સંજયભાઈનો ફોન આવ્યો કે 6 વાગે બેસણું પતી જશે અને હું નીકળી જઈશ ને 9 વાગે પહોંચી જઈશ, 9 વાગે આપણે લાઈવ કરશું. આ ડેડિકેશન અમુક વ્યક્તિઓમાં જ હોય છે. આવા ડેડિકેટેડ વ્યક્તિ એવા ધારાસભ્ય શ્રી સંજયભાઈનું સ્વાગત કરીએ છીએ. સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ કે ક્વાર્ટરલી જે વચન જે જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી દર 3 મહિને કાંઈક ને કાંઈક અપડેટ લઈને એ હંમેશા એમણે જે પ્રોમિસ આપ્યું હતું એ પ્રોમિસ પાડ્યું છે. દરેક વખતે એકને એક ચર્ચા કરવા કરતા થોડી મેં કીધું આ વખતે કંઈક અલગ કરીએ, કારણ કે એકને એક ચર્ચામાં શું થાય છે કે 3 મહિને તો શું અપડેટ હોય. એટલે અમેરિકા ગયા હતા તો અમેરિકાની વાતો થોડી મારે પણ જાણવી છે અને તમારા લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક કામ લાગશે. સંજયભાઈ, ફરીથી ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ આયોજન ગિરનારી ગણેશનું આપના દ્વારા, અને ત્યાંથી હવે નીકળીએ જ ને તો હાવ આમ ખાલી ખાલી લાગે છે, કારણ કે રસ્તો તો ચોબારી રોડનો ઘરનો એ જ. એટલે આમ થાય ને તો આમ લાગે કે હારું ખરેખર ગણેશજી નથી તો કાંઈ નથી. અને તમારે આયોજન પણ એટલું સુંદર હતું અને ભૈરું ભૈરું લાગતું હતું, એટલે એના માટે અભિનંદન. વાત અમેરિકાની યાત્રાની, તમે અમેરિકામાં ગયા હતા અને ઘણો સમય વધારે સમય આ વખતે રોકાણા એવું અમને લાગ્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી ભારત, જુનાગઢ અને અમેરિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટમાં કઈ રીતે આગળ? નમસ્કાર અમિતભાઈ, પહેલા તો આપનો આભાર કે દર 3 મહિને બોલાવી અને લોકોની વચ્ચે રહેવાનો તમે મોકો આપો છો. અને તમામ લાઈવ જોવે છે અને તમામ નગરજનોને ગણપતિ ઉત્સવની શુભકામનાઓ. અને તમે કીધું કે ગણપતિના તહેવારો ચાલે છે, હજી 11 દિવસ બાકી છે, એટલે અત્યારે ઉત્સવ તો કહેવાય જ. એટલે બધાને શુભેચ્છાઓ. અને ગિરનારી ગણેશને તમે કીધું એ મારું આયોજન નથી, એ જુનાગઢના લોકોનું આયોજન છે. હું જે પણ કાર્ય કરું છું એ જુનાગઢના લોકોનું કાર્ય છે અને એના સહયોગથી થાય છે. એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ બધા સાથે મળીને આપણે સારી રીતે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની પ્રણાલી આપણા બાળકોની અંદર આપણે લઈ આવી રહ્યા છીએ. એટલે એમની ખૂબ ખૂબ બધાને શુભેચ્છાઓ. અને ખાસ કરીને આજે નવી વાત અમેરિકાની વાત આવે એટલે પહેલા તો અમેરિકાની વાત આવશે એટલે લોકોને એવું થશે કે ભાઈ જુનાગઢની પહેલા ચિંતા કરો એમ આ વિષય આવે ને સ્વાભાવિક છે. અને અત્યારે જે જુનાગઢના
હમણાં ઘણા મિત્રો કોમેન્ટ પણ કરશે કે જુનાગઢના ખાડા બૂર હોય, એ વાત પણ હકીકત છે. એટલે જે રીતે જુનાગઢની સ્થિતિ છે આજે, એ સ્થિતિની ખૂબ દયનીય છે. અને હું તો વંદન કરું છું જુનાગઢના લોકોને કે આવી પરિસ્થિતિની અંદર પણ જે રીતે સ્વયં અને શિસ્ત સાથે જુનાગઢના લોકો આપણી પરિસ્થિતિને એક સુધરવાની રાહ જોઈ રહ્યા છે. કારણ કે અત્યારે જે રીતે વિકાસ થતો હતો, વિકાસ થાય એટલે ખાડાઓ થાય એ બરોબર છે, પણ એને સમયે બૂરવા જોઈએ, એ પદ્ધતિથી બૂરવા જોઈએ, એ નથી થઈ શક્યું. એ રિયાલિટી છે. એમના માટે પ્રયત્નો ચાલુ છે. કારણ કે દર વખતે આપને કહું છું કે જે સિસ્ટમ છે કોર્પોરેશનની અંદર, એ સિસ્ટમનો સુધારો સૌથી મહત્વનો છે. ને પાસામાં જ્યાં સુધી આપણે સુધારો નહીં કરી પદ્ધતિમાં, ત્યાં સુધી આ પરિસ્થિતિ ઊભી થતી જશે. ને એમાં આપણે સુધારવાના પ્રયત્નો ધીરે ધીરે કરી રહ્યા છીએ ને ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે જુનાગઢના ખાડાની મને ચિંતા પણ છે, લોકો હેરાન થાય એ પણ મને ખબર છે. અને હું દિલગીર પણ છું કે આ વસ્તુની અંદર આપણે જે રીતે ઇમ્પ્રુવમેન્ટ કોર્પોરેશન દ્વારા લઈ આવવું જોઈએ એ આવતું નથી. એ 100%ની વાત છે. પણ આપણે એ બધા પ્રયત્નો સાથે જુનાગઢને એક સારી દિશામાં લઈ જવા માટેના આપણા પ્રયત્નો હશે ને આપણે એની અંદર આગળ વધીશું. એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી. અને એ દરેક જુનાગઢની વાત તો ધ્યાનમાં જ છે. પણ આજે તમે જે રીતે આજે આપણે વાત કરી છીએ કે ભારત દેશ શું કામ મહાસત્તા બની ન શકે અને અમેરિકા મહાસત્તા શું કામે છે, આ બંને ડિફરન્સ વચ્ચે કોણ ખરાબ છે, કોણ નબળું છે, કોનામાં સારું છે, કોનામાં નબળું છે, એને બદલે આપણે શું કરી શકીએ કે જેથી સારું થઈ શકે અને આપણે એની અંદર થઈ શકે. અમિતભાઈ, પહેલા તો જનરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે છે ને, એટલે જે અત્યારે આપણે રોડ રસ્તાની વાત છે, સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે ત્યાં કોઈ પણ ડેવલપમેન્ટ થાય છે ને, તો એ આગળના 30-40 વર્ષોને ધ્યાનમાં રાખી અને ડેવલપમેન્ટ થતું હોય છે કે આવનાર 30-40 વર્ષ પછી શું જરૂરિયાત હશે અને ત્યારે શું પરિસ્થિતિ હશે. અને એ રીતે રોડ પણ એ રીતે બને છે. રોડ બનતા હોય તો એ 4 લાઇન હોય, 6 લાઇન હોય, 8 લાઇન હોય, 10 લાઇન હોય, 12 લાઇન હોય. અને જે જમીનો એક્વાયર થાય છે, એ જમીનો અત્યારે 2 લાઇનનો રોડ છે, પણ એ 8 લાઇન સુધી રોડ એક્સપાન્શન થઈ શકે એવડી મોટી એ જમીન પહેલા જ એક્વાયર કરે છે. એટલા માટે કે ભારત દેશ ને અમેરિકાની બે વસ્તુ વાત કરી તો આપણાથી એમની વસ્તી 25% છે અને એની પાસે લેન્ડ 4 ગણી છે. એટલે એ બે વચ્ચે ડિફરન્સ છે. પણ છતાં પણ આપણે ડેવલપમેન્ટની અંદર કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું એ સૌથી મહત્વનો પાસું ત્યાં પોઝિટિવ છે. આપણા દેશની અંદર અત્યારે થઈ રહ્યું છે, પણ એ થઈ રહ્યું છે એની અંદર પણ ઘણા મિસ્ટેકો, ઘણી ખામીઓ, ઘણી પદ્ધતિઓ, એ ખૂબ મોટો પાર્ટ છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ એટલે ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ શહેર કે કોઈ સોસાયટી કે કોઈ વિસ્તાર ડેવલપમેન્ટ થતો હોય ત્યારે ગવર્મેન્ટનો રૂલ્સ છે. તમે જમીનની અંદર ડેવલપ કરો છો ત્યારે પહેલાં તો એ જે ડેવલપર છે એમને ત્યાં ઇલેક્ટ્રિસિટી, ગેસ, પાણી પીવાનું અને સ્ટ્રોમ વોટર કે જે વરસાદનું પાણી છે, આના માટેનું ટોટલી અંડરગ્રાઉન્ડ પહેલાં તમામ વર્ક કરવું પડે, પછી રસ્તાઓ ડેવલપ કરવા પડે અને એ ડેવલપમેન્ટ કરી લો પછી જ તમને કન્સ્ટ્રક્શનની પરમિશન મળે. આપણે શું થાય છે કે અત્યારે મોટી સોસાયટી કે મોટો વિસ્તાર ડેવલપ કરી દીધો એટલે બિલ્ડરો પ્લોટ વેચ કરી અને ત્યાં ડેવલપ કરી દે અને ઊભું કરી દે છે. પછી ત્યાં નથી હોતી, ગટર હોય છે પણ સામાન્ય એને ખાલી કહેવા પૂરતી દેખાડી હોય એ ગટર આપણે મૂકી દીધી હોય છે. અને એમની સાથે ઇલેક્ટ્રિસિટી પણ ન હોય, વરસાદી પાણીનો નિકાલ આપણે સિસ્ટમ છે જ નહીં. એટલે ત્યાં આ પદ્ધતિથી ડેવલપમેન્ટ થાય છે, જેથી શું થાય છે તમને કોસ્ટ ઊંચી પડે પણ ડેવલપમેન્ટ વાળી કોસ્ટ હોય. લોકોને કોસ્ટથી ક્યારેય મતલબ નથી. કોઈ 1 કરોડ 50 લાખ કે 2 કરોડનો ફ્લેટ લેતા હોય
એને 50 ને બદલે 55 લાખ હોય હમ. તો એ આખું ડેવલપમેન્ટ થઈ ગયું. ગેસના કનેક્શનથી લઈ, લાઇટના કનેક્શનથી લઈ, કોઈ પણ વાયર બહાર ન હોય, પાણી ક્યાંય ભરાતું ન હોય, તો એ સોસાયટીનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે. એ સૌથી મહત્વનું પાસું છે. એ પ્લસ પોઈન્ટ છે કે તેથી આપણે આ વસ્તુને એક અનુકરણ કરવું જોઈએ. આપણે એ બિનખેતીના જ્યારે મંજૂર થાય છે ત્યારે અંદર લખેલું જ હોય છે કે બિલ્ડરે રસ્તાઓ બનાવવા, ગટર બનાવવા બધું બનાવે છે, પણ એ કે પદ્ધતિ થાય છે આપણે બધાને ખ્યાલ છે. એટલે આ એક પદ્ધતિને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કર્યું છે. બીજું, ત્યાં કોઈ પણ કોમ્યુનિટી ડેવલપમેન્ટ થતી, આપણે એ 40% જે જમીન કપાત આપી છે બિનખેતી કરી, ત્યાં એ લોકો એ કોમ્યુનિટીની અંદર 10% વરસાદી પાણી નો એનો સ્ટોર માટેનો ફરજિયાત ખાડો કરવાનો હોય છે. એટલે કે ઈ કોમ્યુનિટીનું એ જે 40% રિઝર્વેશન રાખ્યું છે એમાં 10% રિઝર્વેશન એ પાણી આખા સોસાયટીનું અંડરગ્રાઉન્ડ એને કન્સીલ કરેલું હોય છે બધું. એ એક ખાડામાં જાય, એ ખાડાની અંદર પાણી ભરાય, પછી અમુક લેવલ પછી એને હાઈટ આપી હોય, તેથી એટલે આપણે ચેક ડેમ જેવું આપણે કહીએ છીએ. એ પછી ઓવરફ્લો થઈ અને વધારાનું પાણી હોય તો ત્યાં જાય, બાકીનું પાણી ત્યાં જ રોકાય. બીજું, ત્યાં ગાર્ડનિંગ, એ કોમ્યુનિટી હોય એનું ગાર્ડનિંગ ત્યાં બને અને એનું ડેવલપમેન્ટ થાય. અને આ વરસાદી પાણી એને સૌથી પહેલું તો મહત્વનું પાસું જે છે ને, એ આખા યુએસએની અંદર એ મહત્વનું પાસું છે કે નેચરલ રિસોર્સિસ છે. પાણીના હોય કે કોઈ પણ હોય, નેચરલ રિસોર્સિસને ક્યારેય ડેમેજ કરવામાં આવતા નથી. કોઈ પણ સોસાયટી કે વિસ્તાર ડેવલપમેન્ટ થાય ને તો એની જે વિસ્તારની હાઈટ હોય, ઢાળ હોય, પહાડી વિસ્તાર હોય, તે પહાડી વિસ્તારોને એમ તેમ રહેવા દઈને ડેવલપમેન્ટ કરવામાં આવે. આપણે શું કરીએ છીએ કે ગ્રાઉન્ડને લેવલ કરી દઈએ, એટલે પાણી ઉપરથી આવતું એ અટકી જાય, કાં પાછળનો ભાગ ઊંચો થઈ જાય એટલે આગળનું પાણી ભરાઈ જાય. એ લોકો કોઈ પણ જગ્યાએ એ નેચરલ રિસોર્સિસ છે એને બિલકુલ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એની ઉપર પછી એ એપાર્ટમેન્ટ હોય, ડાઉનટાઉન હોય કે બહારનો વિસ્તાર હોય, એને એક જ એ જ પદ્ધતિથી કરે છે. એટલે ત્યાં પાણી ભરાવાના ખૂબ પ્રશ્નો ઓછા થાય. વરસાદ ક્યારેક કોઈ પણ જગ્યાએ અંધારો આવો બનાવ બને છે તો ત્યાંય પાણી ભરાય છે, એવું નથી કે નથી ભરાતા, પણ એ જે સાયક્લોન જેવી સ્થિતિ આવે ત્યારે આવે છે. રનિંગ પરિસ્થિતિની અંદર 5 ઇંચ વરસાદ પડ્યો હોય કે 10 ઇંચ વરસાદ પડ્યો હોય અને આપણે પાણી જે રૂટિંગ પ્રક્રિયામાં પાણી ભરાતા સોસાયટીમાં કોઈ વરસાદ આવે એટલે અહીં પાણી ભરાય, એવી સિસ્ટમ ત્યાં નથી. એટલા માટે કે એને એક નેચરલ રિસોર્સિસની પદ્ધતિથી એનું ડેવલપમેન્ટ થાય છે અને એ ડેવલપમેન્ટ ખૂબ જ એક પદ્ધતિસરનું થાય છે. એટલે એ ખૂબ સારી વાત છે. સંજયભાઈ, આમ તો ભારત માટે પણ વિચારી શકું કે નહીં એક સપનું જેવું લાગે છે, કારણ કે હું જુનાગઢની નહીં, હું તો ભારતની વાત કરું છું કે આ બધી વસ્તુઓ મેટ્રોપોલિટન સિટીમાં પણ આપણે હજી ડેવલપ નથી કરી શક્યા. નો ડાઉટ હવે રેરાને બધું આવી ગયું છે તો થોડુંક પણ ફોલોઅપ કોઈ લેતું નથી એવું મને લાગે છે, કારણ કે અધિકારીઓની પણ એક જવાબદારી હોય છે કે ફોલોઅપ લેવું જોઈએ. એ ફોલોઅપ નથી થતું, એટલા માટે જ આપણે આ બધું સહન કરીએ છીએ. ત્યાંના વાત આવે શિક્ષણ નીતિની, આપણી જે શિક્ષણ નીતિ છે ગુજરાતની કે ભારતની, એ શિક્ષણ અને નીતિ કઈ અને પદ્ધતિ કઈ પ્રકારની શિક્ષણની? જનરલી છે ને, કોઈ પણ દેશની પ્રગતિનો આધાર સ્તંભ છે એજ્યુકેશન છે. શિક્ષણ અને શિક્ષણ નીતિ બે. આખું આપણે જનરલી અહીંયા શું કરીએ છીએ કે સારો વિસ્તાર હોય ત્યાં શિક્ષણ સારું હોય છે. ત્યાં આખી અમેરિકાની એક પદ્ધતિ છે, એને જે રીતે 30 આપણે પણ એ જ પદ્ધતિ છે કે એક પ્રાઇમરી લેવલ હોય, હાઈસ્કૂલ લેવલ હોય, કોલેજ લેવલ હોય, ત્યાં પણ એ પદ્ધતિ છે. પણ ત્યાં 12 ધોરણ સુધી એજ્યુકેશન ફ્રીની સિસ્ટમ છે. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે અહીંયા જે પદ્ધતિ ચાલે છે, આપણે નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકી છે, હજી એને આવ્યા પછી શું થશે એ જોવાનું છે. તે ફ્લેક્સિબલ શિક્ષણની પદ્ધતિ છે. અને ત્યાં એજ્યુકેશનની સિસ્ટમ એવી છે અમિતભાઈ કે કોઈ પણ કોમ્યુનિટી હોય, એટલે આપણે ગામ કહી છીએ, એ લોકો કોમ્યુનિટી વિસ્તાર કહે છે કે એ ડેવલપમેન્ટ થતું હોય ને તો એ કોમ્યુનિટી વિસ્તારની એક સ્કૂલ હોય છે.
એના વસ્તીના મુજબની. હમ. એટલે એ સરકારી સ્કૂલ હોય છે, એટલે એ કોમ્યુનિટીમાં રહેતા તમામ લોકોએ એ સ્કૂલમાં જ ભણવાનું. ઓકે. એ બહાર ન ભણી શકે. બહાર ભણવું હોય તેને પાછું એ ગામ છોડીને બીજા ગામમાં રહેવા જવાનું. ઓકે. એટલે એ સ્કૂલ જ. અને ત્યાં એવું છે કે જ્યાં કદાચ સારી સ્કૂલ હશે ને તો જમીનના ભાવ વધારે છે. ઓકે. પછી એ ગામડું હોય તો પણ હા. આપણે શું છે કે સારી જમીન છે ત્યાં સ્કૂલ આવે છે. બરાબર. ત્યાં અલગ ઊંધી પદ્ધતિ છે. જ્યાં સારું એજ્યુકેશન સિસ્ટમ છે ત્યાં મકાનના ભાવ હાઈ છે, ત્યાં જમીનના ભાવ હાઈ થાય છે, કારણ કે ત્યાં એજ્યુકેશનની સિસ્ટમ સારી છે, એટલે સ્કૂલ સારી હોય. આખી પદ્ધતિ સારી જ છે. અને જનરલી ત્યાં એ કોમ્યુનિટી અંદર પછી એ દેશના વડાપ્રધાનનો દીકરો હોય, કોઈ આઈએસ કે આઈપીએસ ઓફિસરનો દીકરો હોય કે કોઈ પોલિટિશિયનનો દીકરો હોય, તો એ બધા એક જ સ્કૂલમાં ભણે. અને ત્યાં કદાચ કોઈ નાના ગરીબ માણસનો કોઈ પણ દીકરો હોય તો પણ ત્યાં એજ્યુકેશન એક જ સિસ્ટમ છે. એટલે આની એક સમરસતા છે. પ્રાઇવેટ એજ્યુકેશન 12th સુધી બહુ ઓછું છે, નથી એવું નથી, પણ જનરલી બહુ ઓછું છે. અને એ શિક્ષણ નીતિ કદાચ એ દેશની અંદર એજ્યુકેશન લેવલ હાઈ લઈ જવા માટે ખૂબ જ પ્રભાવિત છે. અને હું તો ઘણી સ્કૂલોની વિઝિટ પણ કરી છે. સૌથી પહેલી વસ્તુ તો ત્યાં એ દેશની મેઇન વસ્તુ એ છે કે ત્યાં હ્યુમન વેલ્યુ છે, એટલે માણસની વેલ્યુ છે. માણસને કઈ રીતે ડેવલપ કરવો, અને એમાં બાળકો પ્રત્યે તો જે એની અંદર જે આદર ભાવ છે. આજે જે શિક્ષણની વાત કરી ને, આપણે સ્કૂલની કોઈ પણ સ્કૂલનો ટાઈમ હોય ને એટલે બધા રસ્તા ઉપર એમની સ્પીડ લિમિટ બધી વાહનોની ઘટી જાય. સ્કૂલ બસ ઊભી હોય એટલે એક પણ વાહન એને ઓવરટેક કરી ન જાય, પાછળ ઊભી થઈ જાય સ્કૂલ બસ, ત્યાંથી ચાલુ થાય પછી જ જાય. એટલે આ એક પદ્ધતિ છે ને એ બહુ મહત્વની છે કે બાળકોને એ દેશનું ભવિષ્ય સમજે છે. અને એના માટેની જે પદ્ધતિથી એજ્યુકેશન સિસ્ટમ છે, આમ ડિટેલિંગ આપણે કરી તો ખૂબ એમાં ડિટેલિંગ થઈ શકે, પણ આપણે બધી વસ્તુઓની ચર્ચા કરવી છે ને આપણી પાસે સમયની પણ મર્યાદાઓ છે. એટલે આ એજ્યુકેશન પદ્ધતિ એ ખૂબ મહત્વની છે. અને કોલેજની અંદર ધારો કે પહેલી વખત તમે આજે કોઈ પણ કોર્સ લીધો છે કે બિઝનેસ મેનેજમેન્ટમાં ગયા છે, તમને એવું લાગે કે વર્ષ દિવસ પછી મને આમાં સેટ નથી થતું, તો મારે માર્કેટિંગ કરવું છે, તો પણ માર્કેટિંગ પોસિબલ છે. એક વર્ષ પછી હજી તમને એવું થાય છે કે મારે આ નથી કરવું, તો પણ એ પણ આવે છે. એટલે એ બધી વસ્તુ ફ્લેક્સિબલ છે. કોઈ વસ્તુ એવું નથી કે આમાં તમે અત્યારે આપણે એમ લીધું કે કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગમાં લઈ લીધું એટલે પછી એન્જિનિયરિંગ જ કરવું, એવું નથી. તમને એવું લાગે કોમ્પ્યુટર એન્જિનિયર બદલે મારે જવું છે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં જવું છે, એની અંદર તો એમાં જઈ શકો. એટલે ફ્લેક્સિબલ છે, જેથી માઇન્ડ તમારું કોઈ પણ જગ્યાએ ઘણી વખત તમે કોઈ એક કોર્સની અંદર ગયા ને પછી તમને એમાં એવું લાગે કે મને આ સેટલ નથી થતું, તો આપણે અહીંયા એને ફરજિયાત એની અંદર છે. એટલે કા બાળક એમાંથી એ એજ્યુકેશનને પૂરી રીતે તૈયારી રીતે નથી લઈ શકતો, અને એનું પોતાનું ડેવલપમેન્ટ અટકી જાય છે અને પોતે ટેન્શનમાં આવી જાય છે. એટલે આ એક ફ્લેક્સિબલ એજ્યુકેશનની નીતિ છે. એ નીતિ ખૂબ સારી રીતે આપણા દેશની અંદર પણ સુધારો થાય છે, પણ એ સમય આવશે હજી સુધારો થશે ને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહેલી આખી સિસ્ટમ પદ્ધતિ છે. બીજું, ઘણી વખત આપણે પણ એવું થશે કે હમણાં એજ્યુકેશનની વાત આવે ત્યાં બાળકો ગન લઈને આવે છે અને ફાયરિંગ કરે છે, એનું થાય છે. એટલે ભારત દેશની અંદર જે પણ વસ્તુ થાય છે એવી અમેરિકાની અંદર પણ થાય છે. એટલે એવું નથી કે આપણે અહીંયા બેઠા જઈને અમેરિકાની સારી વાત કરીએ, ત્યાં આ પણ પરિસ્થિતિ છે. એટલા માટે કે ગન ત્યાં છૂટ છે, એટલે બાળકો નથી પણ મા બાપ ઘરની અંદર રાખતા હોય, એ લઈને આવ્યા હોય. એટલે જે પણ પોઝિશન છે કે સાયકો, એટલે એવું બાળકની અંદર એજ્યુકેશન મળે એટલે એ દેશની અંદર સધરતા જ છે અને કોઈ વસ્તુ નથી એવું નથી. ક્રાઇમ એ પણ થાય છે, પણ ક્રાઇમની પદ્ધતિ છે અને એને જે કંટ્રોલ કરવું હોય એ રીતે કે આવા બાળકોની અંદર ક્યાંક મેન્ટાલિટી એવી હોય ત્યારે આવા બનાવો ત્યાં પણ બને છે. પણ જે જનરલી જોઈએ તો એજ્યુકેશનની એક પદ્ધતિ છે એ ખૂબ સારી છે અને એ ડેવલપમેન્ટ વિસ્તારવાઇઝ સ્કૂલો છે. ધારો કે હું રહેતો હોય તો મારો બાળક છે એ પછી સારી સ્કૂલમાં ન જઈ શકે, એને ભણવાનું તો ત્યાં જ હોય જે વિસ્તારની અંદર સ્કૂલ છે સરકારી. એટલે આ એક પદ્ધતિથી એક મોડેલ તરીકે આપણા દેશની અંદર અમુક રાજ્યની અંદર, અમુક સ્ટેટની અંદર, અમુક જિલ્લામાં, અમુક વિસ્તારને ટાર્ગેટ કરીને આવી એક નીતિ અજમાવી
તો એ આવનાર દિવસોની અંદર એક મોટું ચેન્જીસ એજ્યુકેશનની અંદર લઈ આવી શકાય એવું છે. ઓકે, વાત એમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને શિક્ષણ થઈ ગઈ. આ ત્રણ મહત્વના આમ તો જનરલી પબ્લિક માટે મુદ્દા હોય છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવેના છોકરાઓ માંગે છે એટલા માટે, શિક્ષણ છે એ છોકરાઓ માંગે છે ક્યારે કે છોકરાઓ ભણેલ ગણેલ છે એટલા માટે, અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે કે એ લોકલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે રહીએ છીએ. આ ત્રણ મુદ્દા ઉપર વાત કરી. સંજયભાઈ, આપણે જેમ અહીંયા ભ્રષ્ટાચાર છે એ શિષ્ટાચાર ગણાય છે, તો ત્યાંની સરકારી ઓફિસ છે એમાં કામકાજ કઈ રીતે થાય, અને ત્યાં લેવલ આવું ખરું ભ્રષ્ટાચારનું? કોઈ પણ દુનિયાનો કોઈ પણ ખૂણો એવો નથી કે ત્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય, પણ ત્યાં એની સિસ્ટમ એવી છે કે એમાં બહુ માઇનોર પ્રમાણમાં તમને ક્યાંક કામ ખૂણે ખાસ કે તમને ક્યાંક જોવા મળે, સાંભળવા મળે. લગભગ બધું ઓનલાઈન જ થતું હશે. બધું ટોટલી પદ્ધતિ ઓનલાઈન છે, અને એક જ સિસ્ટમની પદ્ધતિ છે. ઓનલાઈનમાં તમે કરી દીધું પછી તમારે ત્યાં જવું નથી પડતું. એના ટાઈમની જે પદ્ધતિ હોય છે એ ટાઈમમાં તમને રિપ્લાય આવી જાય, એ ટાઈમની અંદર ક્વેરી હોય તો એ ક્વેરી આવી જાય અને એનું સોલ્યુશન આવે. બીજું, તમે એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ આવતી નથી, કોઈ લાંબા કાગળિયા કે લાંબી કોઈ પદ્ધતિ નથી, પણ 100% જે સરકારના રૂલ્સ છે એને ફોલો કરવામાં આવે છે. અને બીજું, આપણે આ જે પદ્ધતિ કહીએ છીએ ને, તો આની અંદર આપણે બે ચર્ચાઓ કરી, કારણ કે જ્યાં સુધી કોઈ પણ દેશના નાગરિકને પોતાના દેશનું ગૌરવ નહીં હોય ત્યાં સુધી એ દેશની અંદર ડેવલપમેન્ટ કે એનું એક લેવલ સુધી પહોંચાડવા માટે પોસિબલ જ નથી. બીજું, સેલ્ફ ડિસિપ્લિન. આજે હું દેશને કે જુનાગઢને કે બીજાને સુધારવા નથી કહેતો, હું મારી પોતાની જ વાત કરું છું. હું પણ ઘણી ભૂલો કરું છું. એ આપણે, હું એમ કહું ગામને એવું કોઈ કચરો ન નાખતા, ને હું જ કચરો મારા ઘરની બહાર નાખતો હોઉં, તો એ વાત કરવાનું યોગ્યતા જ નથી. એટલે ત્યાં એ દેશની અંદર સૌથી મોટું જો કોઈ હોય તો સેલ્ફ ડિસિપ્લિન છે. લોકો એમ છે કે આ કાયદો છે એનું મારે પાલન કરવું જોઈએ, આ પદ્ધતિ છે એને મારે આગળ લઈ આવવી જોઈએ, એને ફોલો કરવું જોઈએ, મારા બાળકો કરે, બધા કરે, એવું પોતે લોકો ઈચ્છે છે. એટલે જ્યાં ડિસિપ્લિન આવી ગઈ એટલે બધા ફોલો કરતા હોય તો ત્યાં કરપ્શનનું પ્રમાણ ખૂબ ઘટવાનું છે. અને આ બધું એવું છે કે રૂલ્સને તોડો એટલે કરપ્શન આવે. એટલે રૂલ્સ તોડવાનો ત્યાં વિષય જ નથી. લોકોને એવું થાય કે આ આપણો રૂલ છે ને આપણા માટે છે તો થશે, ને આ આપણે શું થાય કે મારે શું, હું એક કદાચ નહીં કરું તો એમાં શું ફરક પડી જશે. તો આપણી ઘણી વખત બધા સંતોને વાત કરતા હોય, એટલે કહેવત છે ને આપણી કે ભાઈ શ્રાવણ મહિનો હોય એટલે શિવજીને બધાએ દૂધ ચડાવવાનું, બરોબર છે. એટલે હવે એક મારા જેવો કોઈ હોય તો એમ કે હું પાણી ચડાવી આવીશ તો શું ફેર પડશે, બરોબર છે. હવે આખું ગામ એવું નક્કી બધાએ કરી લીધું, બધાએ પાણી ચડાવ્યું. એટલે આ વસ્તુ એવી છે કે હું એક રૂલ્સ તોડીશ તો એમાં શું ફરક પડશે. તો ત્યાં બધા લોકો રૂલ્સને ફોલો કરે છે. એટલે એ સૌથી છે ટોટલી રૂલ્સ હોય. પછી એ એજ્યુકેશન લાઈનના હોય, ગવર્મેન્ટ પોલિસીના હોય, રોડ રસ્તાના હોય કે ડેવલપમેન્ટના હોય. એટલે આ સૌથી મોટું પાસું છે. અને એને બદલે આપણે પાછું વિચારી કે આપણે કદાચ આ દેશની અંદર નથી કરતા, હુંથી લઈને બધા અને કરે છે તો એ સારી વાત છે. ને હવે નવા યુવાનોની અંદર એક નવી જાગૃતિ આવી છે યુવાનોની અંદર કે મન પડે ત્યાં કચરો ન ફેંકવો, ડસ્ટબિનનો જ કચરાનો ઉપયોગ કરવો, મન પડે ત્યાં પાર્કિંગ ન કરવું, મન પડે એ સ્પીડથી ગાડી ન ચલાવવી, કોઈ પણ જગ્યાએ જાય તો એ પદ્ધતિથી લાઈનમાં ઊભું રહેવું, લાઈનમાં ક્રોસ કરીને જવું નહીં, વડીલો હોય તો એમને માન સન્માન આપવું. આ બધી પદ્ધતિઓ ત્યાં અહીંયા ફોલો યુવાનો હવે કરતા શીખ્યા છે, પણ બધા લોકો કરે તો જ આનું આઉટપુટ મળે. એટલે આ એક જે પદ્ધતિ છે એનાથી કરપ્શન ઘટે છે, બંધ ક્યાંય નથી થઈ જવાનું. અહીંયા આપણે ગમે એટલી મહેનત કરી પણ ઘટાડવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. બીજું, ત્યાં કોઈ પૈસા પોલીસ પકડે તો એ લાંચ દેવા માટે પૈસા નથી આપતા, આપણે અહીંયા આપી દઈએ છીએ કે સાહેબ 1000 રૂપિયા દંડ છે ને જવા દો ને 100 માં પૂરું કરો.
એટલે ઈ આપણા લોકો આપણે જ આપી છીએ. એટલે કરપ્શનને કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ આપણે છીએ. કદાચ 2 દિવસ આપણે કામ મોડું થતું હોય તો એમ કે ના 2 દિવસ વહેલું પૂરું કરીને કેટલા થાય છે બોલો, તો એ આપવાનું કામ આપણે છે. એટલે કરપ્શનને ભ્રષ્ટાચારને આપણે લોકો પોષી રહ્યા છીએ. એટલે ભ્રષ્ટાચારને પોષવો ન જોઈએ ને, એની અંદર લડાઈ કરશી એટલે રિઝલ્ટ કાલ નથી આવવાનું, પણ એનો સમય આવશે. અને કોઈ પણ વસ્તુની શરૂઆત કરશી તો આવનાર દિવસોની અંદર એ ભારતનું ભવિષ્ય આપણે ઉજળું દેખાઈ રહ્યું છે. અને એટલા માટે કે આખા દુનિયાની 18% વસ્તી ભારત દેશની અંદર છે દુનિયાની. તો આપણી પાસે કેવડી ઓપોર્ચ્યુનિટી છે, યુવા શક્તિ છે. દુનિયાનો સૌથી યુવા યંગેસ્ટ દેશ છે. આદરણીય પ્રધાનમંત્રી વિચારે છે કે મારા દેશની અંદર યુવાનો આગળ વધે, બરોબર છે. સ્ટાર્ટઅપની વાત આવે તો આ બધી વસ્તુઓની અંદર આપણે આ વસ્તુને જતું કરશી, એની સામે ફાઇટ કરવાની કોશિશ કરશું, લડશું, તો આ થશે. એટલે ભ્રષ્ટાચાર નાબૂદી માટેના આપણા પ્રયત્નો એ સૌથી મહત્વનું પાસું છે. અને એના સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો સેલ્ફ ડિસિપ્લિન, આપણી દેશ પ્રત્યેની આપણી વ્યક્તિગત જવાબદારી અને સરકારે બનાવેલા રૂલ્સ તોડી નહીં તો પૈસા દેવાનો વિષય આવતો નથી. એટલે આ બધી પદ્ધતિઓથી ચાલશે તો એ આપણે સારી રીતે ચાલી શકે. મોટી વસ્તુ છે. આમ જોઈએ તો સેલ્ફ ડિસિપ્લિન જ પેલા આવે છે, પછી જ. અને આપણે કેવું છે કે આપણે થોડું ખોટું કરીએ છીએ તો લાંચ આપીએ છીએ ને, એમને તો કંઈ ડાયરેક્ટ આપણે આપી દેવા છે નહીં. એટલે આપણે શોર્ટકટ બતાવવું છે અથવા તો કાંઈ પણ આવું કરવું છે એટલે આપણે કરપ્શન કરતા હોઈએ છીએ અથવા તો લાંચની ઓફર કરતા હોઈએ છીએ. જે દરેક સંજયભાઈ કીધું એમ કે વર્લ્ડના ગમે દેશમાં જાઓ, અમે પોતે પણ જે યુરોપ કન્ટ્રીમાં ફરવા ગયા હતા ત્યાં કરપ્શન લેવલ તો છે દરેક જગ્યાએ છે. વાત મેં કીધું એમ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થઈ ગઈ, શિક્ષણની થઈ ગઈ, હવે વાત આવે આરોગ્યની સંજયભાઈ. તો ત્યાં આપણે જેમ પ્રધાનમંત્રી જે કાર્ડ છે, આરોગ્ય કાર્ડ છે, PMJY કાર્ડ, એવી રીતે ત્યાં પણ સોશિયલ સિક્યુરિટી ખૂબ સારી છે. આટલું બધું ટેક્સ ભલે થોડોક વધારે, આપણા કરતાં ટેક્સ વધારે છે ત્યાં, 33ની બદલે 52-53% સુધીનો ટેક્સેશનનો રેટ છે. મને ત્યાં સુધી મારું નોલેજ છે, ત્યાં ખોટું પણ હોય તો એ ટેક્સેશનની સામે ત્યાં સોશિયલ સિક્યુરિટી ખૂબ છે. આપણે એનામાં પહેલાં તો ખાસ કરીને આરોગ્ય સેવા ત્યાંની કેવી? જનરલી આરોગ્ય નીતિ, કારણ કે એક તો મેં કીધું એમ કે ભારત દેશથી 25% જ એમની વસ્તી છે અને આપણી પાસે અવળું મોટું છે. અને બીજું, આપણો એક દેશ છે એ આર્થિક સદ્ધરતા વાળો દેશ નહોતો. ગરીબી નીચેથી આપણો દેશ આજે પસાર થઈને હવે આગળ વધી રહ્યો છે. આપણી સરકારો ખૂબ સારી આરોગ્યની નીતિઓ લાવી રહી છે. પણ ત્યાં આરોગ્યની અંદર સૌથી પહેલું પાસું જે તમે કીધું ને કે ભાઈ ટેક્સેશન છે, સોશિયલ સિક્યુરિટી છે, તો અલગ અલગ ત્યાં પણ સ્લેબ છે. એ સ્લેબની અંદર તમે પહેલા જ આપણે હમણાં આગલા સબ્જેક્ટમાં વાત કરીને કે સેલ્ફ ડિસિપ્લિન અને દેશ પ્રત્યેની વફાદારી, ત્યાં કોઈ લોકો ટેક્સની ચોરી કરતા નથી. હશે એવું નથી થતું, 2-5% થતું પણ હશે, પણ જનરલી જે આપણે અહીંયા ટેક્સ નથી જ ભરવું આપણા દેશની અંદર, આપણે જે પર્સન્ટેજ વાઇઝ આપણે ચર્ચાઓ નથી કરતા, પણ એક માનસિકતા દરેક લોકોને, વ્યક્તિગત કોઈ ઉદ્યોગો કે કોઈ વિસ્તાર નહીં, દરેક લોકોને એવું થાય કે ટેક્સ કેમ ઓછો ભરવો, એ વિચાર આપણી અંદર હોય છે અને આપણે એ કરી છે ટેક્સ ઓછો ભરવાની. અને એની સામે જેટલો ટેક્સ ઓછો ભરો એટલું ગવર્મેન્ટ નથી. કારણ કે ત્યાં 60 વર્ષ પછી તમે કઈ રીતે ટેક્સ ભર્યો છે, તમે કઈ જોબ કરી છે, તમે કયા લેવલ સુધી ગયા છો, તો એને પછી દર વર્ષે, દર મહિને સરકાર એને પૈસા આપે છે. એટલે કે 60 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ બિચારો થઈ નથી રહી શકતો. બરાબર. અને બીજું, ત્યાં તમે અમુક એ 60 પછી એની આખી પોલિસી હેલ્થની છે, એમાં હેલ્થમાં તમને ફ્રી આવે છે. આપણે આદરણીય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે કે ભાઈ 70 વર્ષની ઉપરના તમામ લોકોને ફ્રીમાં, એટલે 5 લાખ સુધીનો એજ્યુકેશનની હેલ્થની, આરોગ્યની સેવા મફત. રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં 5 લાખ આપ્યા, એટલે 10 લાખ સુધીની
70 વર્ષથી ઉપરના દરેક લોકોને મળે છે. હમ. પણ એની એક જે પદ્ધતિ છે આપણી સરકારની નીતિ એ છે કે દેશની અંદર કોઈ પણ 70 વર્ષની ઉપરનો વ્યક્તિ હોય હમ. કે આ આરોગ્ય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે હમ. એક લેવલથી ઉપરના લોકોને આપણે બધા પણ જનરલ લોકોને બધાને આપી છે જેની આવક 6 લાખથી કે 5 લાખથી ઉપરની હોય છે એમને બધા એને નીચેની લોકોને આપણે બધાને આપી છે સેવા. પણ એ કાર્ડનો ઉપયોગને બદલે આપણી ડોક્ટરોની જે પદ્ધતિ છે અને લોકો આનો ખૂબ મોટા પ્રમાણમાં મિસયુઝ થઈ ગયો છે. આપણે બધાએ જોયું છે કે હોસ્પિટલો પકડાય છે, ખોટા ઓપરેશનો કરે છે, ખોટા બિલો મૂકે છે. એટલે આ વેપાર એક થઈ ગયો છે કમાવાનો. આરોગ્ય છે એ કમાવા માટેનું સાધન નથી, એ સેવાનું માધ્યમ છે. 100% એની અંદરથી આપણે 2 પૈસા કમાતા હોય પણ નીતિથી. અને હોસ્પિટલનો કોઈ દી રૂપિયો લીધેલો, હરામનો રૂપિયો લીધેલો કુદરત ક્યારેય કોઈ છોડતું નથી. એટલે આ પદ્ધતિ આપણી જે આરોગ્ય નીતિ જેટલી સરકાર સારી પદ્ધતિ લઈ આવી રહી છે ને તો એનો મિસયુઝ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એટલે સરકારે પણ આવી યોજનાઓ લઈ આવે ને ત્યારે અમુક લેવલની પદ્ધતિ એની સાથે ડેવલપ કરવી પડે. કારણ કે ઘણી વખત અધિકારીઓ એવા રૂલ્સ બનાવતા હોય છે અને પછી પોતે પણ કરે કે આમાંથી કઈ રીતે છટકબારી મળે. આપણા દેશની જે પણ નીતિઓ છે એમાં ડબલ મિનિંગ નીકળે છે. એટલે ડબલ મિનિંગનો ગેરલાભ અધિકારીઓ અને લોકો આ બધા કરી રહ્યા છે. અને ઓવરઓલ પછી કોઈ પણ સરકાર હોય તો બદનામ સરકારો થાય છે. એટલા માટે કે આ નીતિ ડબલ વાળી છે. એટલે સિંગલ નીતિની યોજનાના રૂલ્સ થવા જોઈએ. અને આરોગ્યમાં ત્યાં તો પદ્ધતિ એવી છે કે ત્યાં માનવની જિંદગી સૌથી મહત્વની છે. કોઈ પણ એક્સિડન્ટ બને ત્યારે સીધું એમને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવે છે, નજીકની કોઈ પણ હોસ્પિટલમાં. સિરિયસ કેસ હોય તો હેલિકોપ્ટરને રોડ ઉપર ઉતારવામાં આવે છે હાઈવે બંધ કરીને. નાનો માણસ કોઈ પણ હોય તો એને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાનું છે. ને દરેક હોસ્પિટલની અંદર હેલિપેડ છે. બધી હોસ્પિટલમાં હેલિપેડ કમ્પલસરી છે. ટેરેસ ઉપર હેલિપેડ ઉપરથી કોઈ પણ એક્સિડન્ટ થઈ ગયેલા વ્યક્તિને ત્યાં લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં પહેલા કોઈને પૂછવામાં આવતું જ નથી કે તમારી પાસે ફાઇનાન્શિયલ સ્થિતિ શું છે, પૈસા જમા કરાવો. હોસ્પિટલે સારવાર આપવાની, માણસ જીવતો થઈ જાય, સારો થઈ જાય, પછી એને પૂછે કે તમારી પાસે ઇન્સ્યોરન્સ છે. ઇન્સ્યોરન્સ હોય તો ઇન્સ્યોરન્સની અંદર ક્લેમની અંદર એ લોકો મૂકે. પછી ઇન્સ્યોરન્સ ન હોય તો એમની ભરવાની સ્થિતિ શું છે કે ભાઈ એટલા ભરવાના છે. કદાચ કોઈની સ્થિતિ ન હોય તો અમુક એનજીઓ હોય છે, એ એનજીઓ પૈસા ભરતી હોય છે. ઘણી વખત કોઈ એવા વ્યક્તિઓ આપણે જેવું છે પણ ઘણા લોકો નાદારી નોંધાવે કે મારે નથી, પણ ખરેખર રિયાલિટી એની પાસે હોય તો એ સરકાર એની કંઈક વ્યવસ્થાઓ કરતી હોય છે. અને કદાચ કોઈ ભરવા માટે પૈસાની સ્થિતિ હોય ન ભરે તો કોઈ પણ મિલકત વેચાય નહીં, સરકારની પહેલા એની પાસે લેણું હોય છે. એ રૂલ્સ સૌથી મહત્વનો છે. આપણે શું કરે છે અહીંથી બધા નાદારી નોંધાવી દે પછી વહી જાય છે. ત્યાં એ પદ્ધતિ છે કે કોઈ પણ સરકારી લેણું હોય તો તમે મિલકતનો હક સીધો સરકારનો આવી જાય છે. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે કે તમે કોઈ પણ સરકારી લેણું ને ઠેકાડીને તમે કોઈ મિલકતો વેચી શકતા નથી. એ સરકાર સીધી એના કબજાની અંદર લઈ લે છે. એટલે આ પદ્ધતિ આ બહુ મોટી પદ્ધતિ છે. એટલે આ એજ્યુકેશન સિસ્ટમ ની સાથે આ હેલ્થની સિસ્ટમ પણ એટલી જ ખૂબ મહત્વની છે. કારણ કે કોઈ પણ આપણા દેશની અંદર આપણે જે આ પદ્ધતિ કરી છે એ આપણે માનવની વેલ્યુ જ સમજી છે આપણા દેશમાં કે ભાઈ આપણા દેશની અંદર કોઈ પણ વ્યક્તિ પૈસાના વાકે કોઈ પણ સારવાર વગર ન રહેવો જોઈએ એવો સરકારનો કેન્દ્ર અભિગમ છે. પણ સારી વાત છે. પણ એ અભિગમની અંદર સરકારના પોઝિટિવ અભિગમને અમુક બિઝનેસના તરીકે આ હેલ્થને લઈ અને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે. અને ઘણી વખત ન કરવાના ઓપરેશનો પણ લોકોના કરી નાખે છે. આ ખરાબ પદ્ધતિ આપણી છે. એટલે રૂલ્સને ફોલો કરીને જે વસ્તુ જે પદ્ધતિ છે એ ત્યાંની આરોગ્યની પદ્ધતિ ખૂબ સારી છે. એમાં પણ આપણે આપણી પણ સારી પદ્ધતિને વધારે સારી રીતે બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ઓકે, જે લોકો કોમેન્ટ્સ આવે છે એ કોમેન્ટ્સ આપણે લઈએ. કારણ કે પેલા અમેરિકાની વાત એટલા માટે સબ્જેક્ટની બહાર આપણે વહી ન જઈએ.
એટલા માટે હું બાકી રાખું છું, પણ લઈ લઈશ એ 100%ની વાત છે. અત્યારના એક વિષય ચાલે છે અને જે વિષયના ટ્રેક ઉપર ચાલતા ને ટ્રેકથી નીચે નથી ઉતરવું, કારણ કે આ બધું જાણવું જરૂરી છે આપણા લોકો માટે. પણ આપણે કેટલી અમેરિકા જવું, પેલા તો વિઝા કઢાવો ને એ બહુ અઘરા છે અમેરિકાના, અને હવે તો ટ્રમ્પભાઈ રિહાણા છે એટલે વધારે અઘરું થાય. પણ વસ્તુ કેવી છે કે જે લોકો વિઝા અપ્લાય કરે છે ને 10 વર્ષના વિઝા મળી જાય છે, તો સંજયભાઈ પાસે તો હોય છે 10 વર્ષના, તો એ જતા હોય છે. આવી રીતે ઘણા લોકો છે કે રેગ્યુલર જતા હોય છે. ઉનાળામાં છે તો એ અમેરિકા હોય જાય, કારણ કે ત્યાં ઠંડો પ્રદેશ છે. તો ઘણા લોકો છે જુનાગઢમાં. સંજયભાઈ, ખાસ કરીને લોકોની જે દેશ પ્રત્યેની ભાવના છે, દેશ પ્રેમની જે વાત કરીએ આપણે, તો એ કેવી રીતે હોય છે? હા, જનરલી શું છે કે આપણે કોઈ પણ વસ્તુ કીધું છે કે ભાઈ દરેક લોકોને એવું છે કે મારો દેશ, એનું મને ગૌરવ હોય છે. આપણા દેશમાં લોકોને છે દેશનું ગૌરવ, પણ એ ગૌરવની પદ્ધતિ અલગ હોય છે. ત્યાં એ લોકો એવું કરે છે કે દેશ માટે જીવવું, દેશ માટે મરવું, અને આપણે શું કરીએ છીએ કે જીવી છીએ પણ આપણા માટે જીવી છીએ. દેશ માટે જીવવાનો આપણી અંદર વિષય બહુ ઓછો આવે છે. સૈનિકો જીવે છે, આપણા સૈનિકો, આપણે ગૌરવ સાથે આજે વંદન કરી શકીએ કે આ દેશના સૈનિકો એ દેશ માટે જીવે છે. એ એના માટે નથી જીવતા, એના પરિવાર માટે નથી જીવતા. આપણે ઓપરેશન સિંદૂરની વાત આવે તો આપણે આપણા સૈનિકો ઉપર ગૌરવ લઈ શકીએ કે કોઈ દી વિચાર્યું નહોતું કે બીજા દેશમાં જઈ દુશ્મનોને ખતમ કરીને પાછા આપણા દેશની અંદર આવી શકે. આપણે ઇઝરાયલની વાત કરતા હતા, આજે આપણા સૈનિકોને આપણે ગૌરવ સાથે કહી શકીએ દેશ માટે. બીજું, દેશના લોકો ઉપર ભરોસો પણ હોવો જોઈએ, સરકાર હોય કે અધિકારી હોય. આ બે વસ્તુ છે, બે હાથે તાલી વાગે. આપણે અત્યાર સુધી આપણા સાયન્ટિસ્ટ ઉપર, આપણા દેશના વૈજ્ઞાનિકો ઉપર, આપણા દેશના શિક્ષકો ઉપર આપણે ભરોસો નહોતો. એક સારા શિક્ષક આજે અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ આપણે મળી શીખ્યા. એટલે એ આપણે સૌથી મહત્વની વાત છે કે એક સારો શિક્ષક છે તો એ રાષ્ટ્રપતિ પણ બની શીખ્યા. બીજું, કોરોના વખતે આપણા દેશની અંદર આપણે બધાએ ખબર છે કે દેશ આઝાદ થયા પછી જેટલા પણ રોગો આવ્યા એની રસીઓ દુનિયા શોધે, અને આપણે પછી 25 વર્ષે આવે અને રોગો આપણા દેશની અંદર ફેલાઈ જતા. આદરણીય પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ આ દેશના વૈજ્ઞાનિકો ઉપર ભરોસો કર્યો અને કોવિડની રસી શોધવાની જવાબદારી આપણા દેશના લોકોએ કરી. ત્યારે આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે દુનિયામાં સારામાં સારી કોવિડની વેક્સિન ભારત દેશે કરી અને આટલા લોકોને મફત આપી અને દુનિયાના કેટલાય દેશોને પણ મફત આપી. એ શું હતું કે આપણા દેશના વૈજ્ઞાનિકો ઉપરનો ભરોસો દેશના પોલિટિશિયન લોકોનો હતો, એટલે કે નરેન્દ્રભાઈનો ભરોસો હતો. એટલે આપણા અને દુનિયાના, તમે અમેરિકાના પણ જે પણ બેસ્ટ લેવલની કંપનીઓ, ગૂગલ હોય કે ટેસ્લા હોય, બધાના ટોપ 1, 2, 3 પોસ્ટ છે ને એમાં તમામ ભારતીયો એ છે. આપણા દેશની એફિશિયન્સી છે, પણ આપણા દેશની અંદર આપણે એમને ઓળખવામાં કંઈક કાચા પડી છીએ. એટલે આ બધી વસ્તુઓ દેશના માટે આપણે દેશ માટે જીવતા શીખશું તો આપણે ડેવલપમેન્ટ કરી શકશું. અને બીજું, સેલ્ફ ડિસિપ્લિન. મારે આ કરવું છે, દુનિયા કરે કે ન કરે. અમિતભાઈ, સંજયભાઈ કચરો ફેંકે છે તો હું ફેંકું એમ નહીં, મારે નથી ફેંકવો. મારે ગાડી નો પાર્કિંગ ઝોનની અંદર પાર્ક નથી કરવી, મારે વન વેમાં ગાડી ચલાવવી નથી. આ આપણી અંદર આવશે. હું કોઈકને મદદરૂપ થઈ શકીશ. આ બધી ભાવનાઓ એ અમેરિકન આપણા ભારત દેશની અંદર નથી એવું નથી, છે પણ આપણે નથી કરતા. બીજું, ત્યાં જે વાત છે ત્યાં આપણે અહીંયા દેશમાં 100 મીટર ચાલીને આપણે એક મંદિર જોવા મળશે, ત્યાં એવું નથી. દિલની અંદર મંદિર ઉતારેલું છે. એટલે મંદિરે જવું એ ખોટું નથી, મંદિરે જવું જોઈએ. આસ્થા છે, કોઈ પણ ધર્મ માનતા હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ઈસ હોય, શીખાઈ હોય, શીખ હોય, એની અંદર કોઈનો વિરોધ નથી. પણ એ જઈએ છીએ ત્યાં અંદર મંદિરની અંદરથી જે વાત ભગવાન પાસે જઈએ છીએ તો એ બહાર નીકળી અને આપણે નીકળીને એક વસ્તુને નથી આપણે આપણી અંદર આચરણમાં ઉતારતા. તો એ મંદિર દિલની અંદર હોવું જોઈએ. ત્યાં
મંદિરો છે, ચર્ચો છે, એવું નથી, પણ આટલા નથી. અને લોકો જ્યાં જાય છે ત્યાં મંદિરો, હું બધા મંદિરોએ જાઉં છું, ત્યાં જે પણ જગ્યાએ હોય તો બધા મંદિરોની અંદર હિન્દુ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, વૈષ્ણવ હોય કે કોઈ પણ હોય, શીખના ગુરુદ્વારા હોય, તો આ બધી જગ્યાએ હું જ્યાં પણ જતો હોઉં છું ત્યાં જતો હોઉં છું. પણ ત્યાં જે રીતે મંદિરોની અંદર જે સિસ્ટમથી મંદિરની અંદર જઈને બૂટ ચપ્પલ આપણે કેમ ઉતારવા, તો એ ભગવાન પાસેથી આપણે નથી શીખીને આવતા. તે વસ્તુ બહુ મહત્વની છે. એટલે સેલ્ફ ડિસિપ્લિન એ સૌથી મહત્વનો પાસ. સંજયભાઈ, થોડુંક સ્પીડમાં આપણે કરશું, કારણ કે ટાઈમ લિમિટ આપણી પાસે ઓછી છે, એટલા માટે. આમાં શું છે, અમેરિકાની વાતો કરીએ એટલે થોડુંક લાંબુ થાય, પણ આપણી પાસે સમય ટૂંકો છે. મારી પાસે સવાલો ઝાઝા છે, પછી લોકોના પ્રશ્નો છે, એટલા માટે. સંજયભાઈ, રોડ રસ્તા આપણે શરૂઆતમાં આમ તો જો કીધું કે ચંદ્રમામાં જવું અને જુનાગઢ મંગળમાં જઈએ કે જુનાગઢમાં જાવ કે રાજકોટ જાવ કે અમદાવાદ જાવ. હમણાં ડૉક્ટર બિરજુ નિંબારકારે વાત થઈ, એ બરોડા ઉપર અત્યારના હાઈવે ઉપર છે. તો એને એમ કીધું કે ભાઈ અમિતભાઈ, આપણે અફસોસ કર્યા જેવું નથી, બધે આગળ જ છે. તો ત્યાંની રોડ રસ્તા કેવા, અને આપણે અહીંયા એવું કામ નથી કરી શકતા? સૌથી મહત્વનો પાસું છે, કોઈ પણ દેશનું ડેવલપમેન્ટ હોય ને તો એનું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક, એટલે એનું રોડ ડેવલપમેન્ટ એ સમગ્ર વિશ્વમાં કોઈ પણ દેશનું સૌથી મહત્વનું પાસું છે. તો એ છે એનું રોડ નેટવર્ક. પહેલા મેં તમને કીધું એ પ્રમાણે કે એના એક તો પહેલા જ્યારે એક્વાયર થતું હોય તો ત્યાં થાય. બીજું, એ દેશની અંદર અમુક હાઈવે એવા છે કે તમે 5,000 કિલોમીટર સુધી ચાલ્યા જાઓ તો નથી સિગ્નલ આવતું, નથી કોઈ ક્રોસ કરીને અંદરથી નીકળતું, કે નથી ચોક આવતા. સિટીમાંથી પણ હાઈવે નીકળે છે, બધા હાઈવે સિટીમાંથી નીકળે છે. એ 8 લાઇન હાઈવે પણ સિટીની અંદરથી એની 1 માઇલ 2 માઇલની એની બધી પદ્ધતિ છે હાઈવેની. અમુક હાઈવે ઉપર તમને 1 માઇલે એક્ઝિટ ને ઇન આવે, અમુક હાઈવે ઉપર 2 માઇલે, ત્યાં માઇલની સિસ્ટમ છે, 2 માઇલે એક્ઝિટ અને ઇન આવે. પછી ત્યાં ધારાસભ્યનું ઘર છે એટલે ઇન નીકળી આઉટપુટ આવી જાય ને ઇન આવે તે ત્યાં નથી પદ્ધતિ. એ એક ડેવલપમેન્ટ છે. અહીંયા શું થાય છે કે કોઈ પોલિટિશિયનની માણસનું કાંઈ આવ્યું છે તો, કે કોઈ અધિકારી છે તો એ કરી નાખે ને, કાંઈ એનો ઓળખીતો છે તો ત્યાં ગમે તે એક્ઝિટ મળે, નથી મળતી. કોઈ પણ ગામ હોય તમારે એને 2 માઇલ દૂર જવું પડે, 2 માઇલ એક્ઝિટ કરી તમે સાઈડના રોડ ઉપરથી આવો. બધા સિટીની અંદર કનેક્ટેડ 2-3 હાઈવે હોય છે, કોઈ પણ સિટીથી કોઈ પણ સિટીમાં. એટલે એક પણ ટ્રાફિક જામ થયો, કોઈ પણ વસ્તુ થાય, ત્યાં પણ એક્સિડન્ટ થાય છે. એવું નથી થતું, પણ એ એક્સિડન્ટ થાય છે એ બહુ આપણી ભૂલથી થાય છે. એટલે આવા હાઈવે પછી ક્યાંય મન પડે ત્યાં હોટલો નથી હાઈવે ઉપર. એ સરકારે નક્કી કરેલી જગ્યા ઉપર, નક્કી કરેલા પોઈન્ટ ઉપર જ એક્ઝિટ પોઈન્ટ આવે છે ને ત્યાં જ હોટલો હોય છે. અહીંયા શું થાય, ગમે ત્યાં આપણે તો દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટ અને અમદાવાદ વચ્ચેના હાઈવે ઉપર અમુક જગ્યાએ તો 100 મીટર પણ નથી, ત્યાં બધા લોકોએ તોડી નાખી છે ડિવાઈડરો. એટલે ત્યાં ડિવાઈડરો, કોઈ હોટલના એક્ઝિટ હોતા જ નથી. મન પડે ત્યાં જમીન ખૂબ છે બધાની છે, પણ એનો પોઈન્ટ આવે ત્યાં જ પેટ્રોલ પંપ હોય, ત્યાં જ મોટેલ હોય, ત્યાં જ ફૂડ કોર્ટ હોય. અને બીજું, મને હમણાં આ વખતે તો મને દર વખતે 5મી વખત ગયો, પણ આ વખતે મેં લગભગ 4,000 કિલોમીટર બાય રોડ ટ્રાવેલિંગ. એટલે અમે ટ્રાવેલિંગ કરતા હતા તે એક વખત ફ્રેશ થવા માટે અમારી સાથે હતા અમેરિકાના ભાઈ મનોજભાઈ, એમની સાથે મેં કીધું કે ભાઈ આગળ આવે ને તો વોશરૂમ તો આપણે ઉભા રહી. એટલે એને ત્યાં ટ્રક નો રેસ્ટ એરિયા હતો ને ઊભું રાખ્યું. એટલે બધા ટ્રકો ઊભા હતા ને ગાડીઓ હતી 2-3. એટલે મેં કીધું અહીં તમે ટ્રક વાળા પાસે ક્યાં રાખ્યું? કે સારી હોટલ આવતી હતી તો રાખો. મને કે ઊભા તો રહો, આવો તો ખરા. એટલે ત્યાં ગાડી પાર્ક કરી અને ટ્રક વાળાનું જે રિફ્રેશમેન્ટ હતું અંદર વોશરૂમની અંદર ગયા. આપણા કોઈ મોલની અંદર વોશરૂમ ન હોય એવું વોશરૂમ હતું. ફ્રેશ થવા માટેના પણ, એના સ્નાન માટેના પણ બાથરૂમ, ટોયલેટ, બ્લોક, એની બાજુમાં આખું કમ્પ્લીટ બધા ટ્રકના ડ્રાઈવરો હતા, પણ તે જે પદ્ધતિથી વોશરૂમ જોઈએ. અને મેં કીધું આ તો કે આ જે કોમ્યુનિટી હોય ને એ કોમ્યુનિટી એને પોતાને મેન્ટેન કરવાનું અને એનું બધું રાખે. અંદર તમને એવું લાગે કે આપણે કોઈ 5 સ્ટાર હોટલની અંદર ગયા એવું ટ્રક રૂમનું એમનું ટ્રક ડ્રાઈવર માટેનું, એટલે પછી જનરલ પબ્લિક પણ આવતી. પણ જે પદ્ધતિ હતી, એટલે એમાં એવું હતું કે હવે એ ટ્રકના ડ્રાઈવરો બહાર પાણી ઢોળી નાખે, પાનની પિચકારી મારી
ખતમ કરી દઈએ તો એ બગડી જવાનું છે. હા. એટલે ત્યાં પણ એ સેલ્ફ ડિસિપ્લિન. એટલે આવી રોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના રોડની અંદર કોઈ પણ સિંગલ રોડ હશે તો એને બધી જગ્યાએ રોડ ફર્નિચર રોડ હોય છે. ફર્નિચર એટલે કે ત્યાં સાઇન બોર્ડ હોય છે, પટ્ટા પણ હોય છે. આખા દેશની અંદર ક્યાંય પટ્ટો દેખાતો ન હોય એવો એક પણ રોડ નથી. હું ફર્યો એમાં, હશે ક્યાંક, મને એવું નથી, મને ખબર નથી, પણ મારા ત્યાં આખા દેશની અંદર એક પણ જગ્યાએ ઘણા વળાંક આવે છે ત્યાં એને પટ્ટાની એક સાઇન મારી હોય કે અહીં ઓવરટેક કરવાની, એટલે કોઈ પણ વ્યક્તિ ઓવરટેક નથી કરતો. એ પછી પણ જે પદ્ધતિથી ચાલે છે. બીજું 6 લાઇન રોડ હોય તો એમાં થર્ડ લાઇનની અંદર જ ટ્રક ચાલે. એ સેકન્ડ ને ફર્સ્ટમાં તો આવે જ નહીં. સેકન્ડમાં ઓવરટેક કરી અને પછી પરબારો પાછો થર્ડમાં વહી જાય એ લાઇનમાં. એટલે એ કોઈ દિવસ ન ચાલે. બીજું, મિનિમમ સ્પીડ છે મિનિમમ સ્પીડમાં જ ચાલવાનું, મેક્સિમમ સ્પીડ છે મેક્સિમમ સ્પીડમાં જ ચાલવાનું. ઓવર જતા હોય તો ટિકિટ આવી જાય. ત્યાં બહુ રૂલ્સ, રોડ રસ્તાના આરટીઓના રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ છે અને બધા ફોલો પણ કરે છે. ત્યાં ભૂલ કરી એટલે ટિકિટ આવે. ટિકિટ આવે એટલે અમુક પોઈન્ટ થાય. પોઈન્ટ થયા એટલે લાયસન્સ તમારું કેન્સલ થઈ જાય. અમુક 5 વર્ષનું કેન્સલ થઈ જાય, અમુક 10 વર્ષ સુધી તમને લાયસન્સ ન મળે, લાયસન્સ કેન્સલ થઈ જાય. અને બીજું, રોડ ઉપર ત્યાં કોઈ પોલીસની અંદર, આપણે અહીં પોલીસની ગાડી જતી હોય તો ડ્રાઈવર હોય, 5 પોલીસવાળા હોય, એ કોઈ દિવસ સિસ્ટમ જ નથી. ત્યાં એક પોલીસ હોય છે, એની પોતે જ ગાડી ડ્રાઈવ કરતા હોય છે. અંદર આખી સિસ્ટમ ડેવલપમેન્ટ હોય છે એની અંદર. આ ગાડી કોની જાય છે, એને એમ લાગે ઓવર સ્પીડ જાય છે તો એ ગાડીને ચેક કરી લે, એની અંદર જોઈ લે કે આ ગાડી કોની છે, ક્યાં છે. પછી એની અંદર પોઈન્ટ નાખે એટલે પોલીસ ચોકીએ ખબર પડે કે ભાઈ આ પોલીસવાળા આ ગાડીને રોકવા માટે જઈ રહ્યા છે. પછી એને સાઈડમાં જઈ અને સાયરન વગાડીને લગે એટલે ગાડી ઊભી રાખે. એને ત્યાં બધું પૂછીને પછી જે પણ દંડ હોય, કાયદેસર રૂલ્સ ભંગ કર્યો છે તો દંડ આપે. એમાં કોઈ એક્સક્યુઝ નથી, કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. ત્યાં ધારાસભ્યનો ફોન ના થાય, કે ત્યાં મેયરનો ફોન ના થાય, કે ત્યાં સાંસદનો ફોન ના થાય, કે કોઈ પોલીસવાળાનો ફોન ના થાય. એ પદ્ધતિ છે જ નહીં. એટલે એ પણ રાખે. એ જ પોલીસવાળા સાંજે ડ્યુટી પૂરી થાય એટલે ઘરે ગાડી મૂકી દે, પછી બહાર નીકળવું પોતાની ગાડીમાં જાય. એટલે આ રોડની એ પદ્ધતિ છે એ પોલીસનું પણ એકદમ અદ્ભુતતા છે. આપણી પોલીસ પણ કામ કરી રહી છે ખૂબ સારી, પણ 10% લોકો બદનામ આખી બોડીને કરતા હોય છે. પણ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણે ઘણું ઇમ્પ્રુવમેન્ટ માંગે છે. ત્યાં કોઈ જગ્યાએ ટોલ નાકા નથી. ટોલ છે પણ બધા ઓટોમેટિક સિસ્ટમથી છે. અને બીજું, ટોલ $1 $2 હોય છે. તમે પાસ નથી રાખ્યો, ગેરકાયદેસર નીકળ્યા છો તો એનો દંડ $100 છે સીધો. એટલે એ બહુ સ્ટ્રિક્ટલી છે. અને પછી ન કરો તો એ બધું સરકાર કરે છે. એમાં પછી કોર્ટમાં જવાનું એની પદ્ધતિ આવતી નથી. અને કોર્ટ પણ એને ખૂબ મોટો દંડ આપે છે આના કરતા પણ. તમે રૂલ્સ તોડ્યા હોય તો અમુક જગ્યાએ તો તમને રોડ ઉપર કદાચ તમે કચરો ફેંકતા પોલીસ જોઈ જાય તો પણ તમને અઠવાડિયું 10 દિવસની કોમ્યુનિટીની સફાઈનો દંડ આવે કે તમારે 15 દિવસ એ કોમ્યુનિટીમાં રહેવાનું અને આખી સફાઈ કરવાની. પછી એ કરોડપતિ માણસ હોય તો. એટલે આ રૂલ્સ છે રોડ ટ્રાન્સપોર્ટના, એ ખૂબ મહત્વના છે. આની ડિટેલ કરી તો એક સબ્જેક્ટની અંદર આપણે એક અઠવાડિયું 2 કલાક બેસી શકે. એટલે આ પદ્ધતિ છે. રોડમાં કોઈ પાર્ક નથી કરતું, કોઈ ગાડી ક્યાંય. આપણે ત્યાં મન પડે ત્યાં ઉભા રાખી દઈએ, ત્યાં મનાઈ હોય છે. કોઈ પણ એક્ઝિટની બહાર પાર્કિંગ સિવાય કોઈ ગાડી પાર્ક કરતું નથી. હાઈવે ઉપર કોઈ ઊભતું નથી અને એની પદ્ધતિથી ચાલે છે. એટલે ખૂબ ઝડપથી આપણે ગમે ત્યાં પહોંચી શકીએ. ઓકે, રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજી. રાષ્ટ્રીય સુરક્ષા છે એ સૌથી મહત્વની છે કોઈ પણ દેશની. આજે આપણે મહાસત્તા બધું લઈ જાય છે ને, એટલે મહાસત્તા એટલા માટે છે કે રાષ્ટ્રીય સુરક્ષા એ આપણે ડિફેન્સની વાત હતી તો આપણે જોઈએ તો સૌથી વધારે આપણે આપણા ડિફેન્સના સાધનો આપણે ઇમ્પોર્ટ કરતા. એટલે તમારે કોકની ઉપર થવાનું. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આત્મનિર્ભરની વાત કરી છે. એટલે એની અંદર આપણે ડિફેન્સના સાધનો આપણે બનાવવા માંડ્યા છીએ. ડિફેન્સ આપણે રોકેટ પણ બનાવવા માંડ્યા છીએ, પાયલોટ પણ બનાવવા માંડ્યા, આપણે હેલિકોપ્ટર, દરેક ડિફેન્સનું આપણે કરવા છે. એટલે કોઈ પણ તમે પોતાની ડિફેન્સની શક્તિ મજબૂત કરશે તો એ તમારું રાષ્ટ્રીય સુરક્ષાનું સૌથી મોટું પાસું.
બરાબર છે. એ ડિફેન્સ છે અને Defense એની છે. અંદર આપણે આગળ કદમ વધારી રહ્યા છીએ હમ અને એ આવનાર દિવસોની અંદર આપણે ડિફેન્સની અંદર સૌથી વધારે આગળ વધશું અને જ્યાં ડિફેન્સ જે પણ ગવર્મેન્ટની પોતાની પાસે ડિફેન્સ હશે ને હમ એટલે એ ગવર્મેન્ટ 100% એ રાષ્ટ્રીય સુરક્ષામાં થશે. એટલે ડિફેન્સ ની અંદર થશે એટલે બે વસ્તુ આવશે. તમારી એક તો બહાર જતી મૂડી એ ઘરમાં ને ઘરમાં રહેશે અને આપણે એક્સપોર્ટ કરવા માંડ્યા છીએ હમ એટલે વિદેશી ઊંડિયામણ આપણું આવે એ સૌથી મહત્વનું છે. એટલે આમાં મોટી વસ્તુ એ છે કારણ કે દરેક રાષ્ટ્ર હોય છે કે દરેક દેશ હોય છે તેનું 70% બજેટ ડિફેન્સ એટલે કે સંરક્ષણમાં જતું હોય છે. દરેક દેશ લઈ લો તમે 70% એટલે વિચાર કરો કે તમારા બજેટમાં 30% બાકીના વસ્તુ હતું અને એ ડિફેન્સ એટલા માટે કે દેશની આંતરિક અને બાહ્ય સંરક્ષણની શક્તિ મજબૂત હોય તો તમારો દેશ છે એ મજબૂત ગણાય છે. અને હવે ધીરે ધીરે મેક ઇન ઇન્ડિયા તરફ આત્મનિર્ભર, કારણ કે અમે તો મ્યુચ્યુઅલ ફંડનો ધંધો છે એટલે હું તમને કહું છું કે ડિફેન્સ સેક્ટર અત્યારના 40% 50% રિટર્ન આપે છે. કારણ કે મેક ઇન ઇન્ડિયા ઉપરથી અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ઘણી બધી વસ્તુઓ છે આપણે ઇમ્પોર્ટ કરવા માંડ્યા છે. આપણા માટે તો બનાવીએ છીએ અને આ માટે જો જાણવું હોય ને તો અમારી પાસે એક્સપર્ટીઝ ઘણું બધું છે. કારણ કે ડિફેન્સ સેક્ટરમાં અમે ઘણું બધું સ્ટડી કર્યું છે અને ભારત ખરેખર એ દિશામાં ખૂબ આગળ રીતે જઈ રહ્યું છે. વૈશ્વિક નેતૃત્વ, કારણ કે હવે આમાં શું કહે છે કે દાદા કહેવાય એને, દાખલા તરીકે ટ્રમ્પ કંઈ બોલે તો બધાય માનવાનું, બધે સમાધાન કરાવવાનું ને આ જે વસ્તુ છે. તો જનરલી વૈશ્વિક નેતૃત્વ અને રાજનૈતિક દ્રષ્ટિએ અમેરિકા કેમ આગળ અને આપણે ક્યાં? અત્યાર સુધી શું હતું કે આપણે બીજા ઉપર ડિપેન્ડેડ હતા. કોઈ કે એવું જ કરવાનું, એ જ પદ્ધતિ હતા. જે રીતે નરેન્દ્રભાઈનું નેતૃત્વ આવ્યું તો આપણે કહી શકીએ કે આ વૈશ્વિક નેતા આપણે મળ્યા છે. આજે આપણે આર્થિક મહાસત્તામાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. આપણું સ્થાન ક્યાં હતું ને આપણે ક્યાં પહોંચ્યા છે. એટલે તમારું નેતૃત્વ, તમારા ગુણો, તમારું ડિસિઝન મેકર સૌથી વધુ છે કયા સમયે ક્યાં ડિસિઝન. બરોબર છે. અત્યારે આપણે અમેરિકાએ જે રીતે આપણી ઉપર ટેરિફ નાખ્યો તો આપણા દેશે એની અંદર કોઈ પણ જાતનું હચમચા વગર એ પદ્ધતિનો સામનો કર્યો છે અને અમેરિકાને ઝૂકવું પડશે આ પદ્ધતિમાં. કારણ કે એ આપણું નેતૃત્વ છે. ડિસિઝન કયા સમયે કી લેવું. આજે વૈશ્વિક નેતા તરીકે આપણે એટલા માટે કે ભારત દેશે આપણે નાના નાના દેશોને મદદ કરી અને એમને બહાર ગરીબીમાંથી લઈ આવવાના પણ પ્રયત્નો આપણે એમને કરી છે. આપણા દેશની તો ચિંતા કરતા જ હોય છે પણ ઘણી વખત આપણે કહેતા હોય છે ને, ભીખુદાનભાઈ કહેતા હોય છે આપણા ડાયરામાં કે આપણે એમ કહીએ કે ભાઈ અમિતભાઈ સંજયભાઈના છોકરાના લગ્ન ખૂબ હારા કર્યા તો એ જ કરવાના છે, કે બાજુવાળો તો કરી નથી દેવાનો. એ આપણી પોતાની જવાબદારી. પણ આપણે બાજુવાળાની દીકરીના લગ્ન સારી રીતે કરી દીધા તો એ આપણી માનવતાની વાત છે. એટલે આપણે ઘણી વખત ઘણા લોકો કહે છે કે આપણા દેશમાં સારું નથી, બીજાની ક્યાં ચિંતા કરો, પણ આપણા ઘરનું કરતા કરતા બીજાનું પણ કરવું જોઈએ કે જે બાજુમાં પણ છે, તો જ બેલેન્સ થશે. અને જ્યાં સુધી વસુધૈવ કુટુંબકમ જે નરેન્દ્રભાઈનું છે કે ભાઈ વિશ્વ એક મારું પરિવાર છે, તો એ પરિવારની અંદર બધાની ચિંતા કરવી પડશે. એટલે જ્યાં બધી જગ્યાએ સમરસતા થશે ને, વાતાવરણ ઊભું થશે સમગ્ર દુનિયામાં, તો જે આ તકલીફો છે, જે વિવાદો છે એ ઓછા થતા જશે. કારણ કે ઘણી વખત શું છે કે અમુક ગરીબ દેશો ઉપર અમુક લોકો રાજ કરવા માટે, સત્તા ભોગવવા માટે જ એમની ઉપર એ જોહુકમી કરતા હોય છે. એટલા માટે કે એ દેશ ગરીબ છે, એને કંઈક જોતું હોય છે. તો જ્યારે એમને સદ્ધરતા ઉપર લઈ આવશે તો આ બધું નેતૃત્વનું ગુણ છે એ મહત્વના છે. એ આપણા દેશની અંદર અત્યારે મળી રહ્યા છે. એટલે એ નેતૃત્વ આપણે ખૂબ જ આગળ લઈ જાય એ સૌથી મહત્વનું પાછું છે. ટ્રમ્પને પણ ભારત દેશને પ્રાયોરિટી આપવી પડે. એને ખબર જ છે કે આ દેશ અને અમેરિકાનું અર્થતંત્ર ચાલતું હોય તો એના મેક્સિમમ ફાળો ભારતીય લોકોનો છે. એટલે ટોપ પોઈન્ટ ઉપર કહેવાનો મતલબ જગત જમાદાર શું કામ કહે છે એને? એટલે એ જ કીધું ને કે જગત જમાદાર તરીકે એને બધી વસ્તુ ઉપર કંટ્રોલ કરી નાખ્યો હતો અત્યાર સુધી. કોઈ પણ જગ્યાએ દુનિયામાં જાવ તો કે વેપાર હોય તો એવું લાગે છે કે કંટ્રોલ જશે જગત જમાદાર તરીકે. એટલે જગત જમાદારમાંથી નીકળશે હવે, કારણ કે દુનિયા હવે આગળ વધી રહી છે. અને બીજું, અત્યાર સુધી કરન્સી દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ તો ટ્રાન્ઝેક્શન ડોલરથી થતું, હવે બધા દેશો બદલાવા માંડ્યા છે. બરોબર છે. તો હવે
ભારત, રશિયા અને ચીન હમ અને ઈરાન ને ઈરાક હમ આ બધા એક સાથે થઈ જાય હમ તો એ પાછું બદલવાતા વાર નથી લાગતી. 100%. બરોબર છે. એટલે જગત જમાદાર એ છે કે બધાને બાંધાવી હા અને પોતે રાજ કરે છે હા બધાને. અને હવે બધાને ખબર પડી ગઈ છે હા કે બાંધવા કરતા સંગઠિત થવામાં શક્તિ છે. એટલે એ શક્તિ હવે એનું ઈ ધીમે ધીમે થશે. એટલે જગત જમાદારનું મોટું પાસું એ હતું બધા લોકોને બધવતા. અચ્છા. એટલે જ ને સંજયભાઈ, ખાસ કરીને આ બધી વાતો કરી એમાં છેલ્લે તો પૈસા જ આવે. તો આર્થિક દ્રષ્ટિએ, અર્થતંત્રની દ્રષ્ટિએ અને વિકાસ ઉદ્યોગને લઈને જોવા જઈએ તો ઘણી બધી એ લોકોને ઇમ્પોર્ટ કરવી પડે છે. એટલા માટે જ્યાં 50% ડ્યુટી ને 60% ડ્યુટી ને એના ઉપર આપણે બ્લેકમેલ કરે છે, એ ભાષામાં આપણે કહી શકાય. તો ઉદ્યોગો ત્યાં કેટલા પહેલા તો, કારણ કે તો જ એને ઇમ્પોર્ટ કરવું પડતું ને કે ત્યાં ઉદ્યોગો ઓછા છે. અને આર્થિક દ્રષ્ટિએ ત્યાં કેવું, ત્યાં ગરીબો છે. જનરલી ભિખારી તો આપણા દેશમાં છે, એમ ત્યાં પણ હોમલેસ કે છે એ લોકો જોવા મળે, પણ બહુ ઓછા પ્રમાણમાં. ત્યાં ગવર્મેન્ટની પોલિસી છે, હોમલેસના હોમ હોય છે, એને રહેવા દેવા. અને જે રીતે એ લોકોએ આ તમે કીધું ને જમાદારની જે વાત ઉપરથી એમને બહારના લોકોને ત્યાં રેસિડેન્ટ માટે આશરો આપ્યો, એટલે એ લોકો આ રીતે આખું ઊભું થઈને એ પરિસ્થિતિ તો ત્યાં પણ છે, પણ એ બહુ માઇનોર પરિસ્થિતિ છે. એટલે એ ગરીબાઈ જેવો વિષય નથી ને. આર્થિક નીતિ છે ને એ બહાર ત્યાં એ લોકો જનરલી ઇમ્પોર્ટેન્ટ વધારે ઉપર અસર કરે છે. હવે એ લોકોએ નીતિ બદલાવી છે. નહીતર એ લોકો બહારથી જ માલ મગાવે, એટલે પોતાના દેશની અંદર પેટર્ન પોતાની હોય છે, ડિઝાઇન પોતાની હોય છે, પણ એ બહાર બનાવીને પોતે લઈ આવે છે. એટલા માટે કે ત્યાં પોલ્યુશન પણ ન થાય, ત્યાં જંગલને ખૂબ લોકો બચાવે છે. આજે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા હોય છે ને ત્યારે એક ઝાડ કાપવો હોય ને તો સામે 10 ઝાડ વાવે તો જ એને મંજૂરી મળે છે. આજે આખો અમેરિકાની અંદર તમે જુઓ તો ગ્રીનરી છે. અમુક પ્રદેશ જે રણ છે, આપણે છે એમ કચ્છ જેવી હાલત પણ છે, રાજસ્થાન જેવું છે, એવું નથી કે નથી, પણ એ રાજસ્થાનની અંદર પણ એને એક ગ્રીનરી ઊભી કરી હોય છે. એટલે એનું આર્થિક તંત્ર છે એનું એક બેલેન્સ સાથે ચાલે છે. બરાબર. કે મૂડીને કઈ રીતે મજબૂત કરવી, અને એ તાકાતથી પોતે ઇમ્પોર્ટ કરતા કરતા હવે મેન્યુફેક્ચર લેવલમાં પણ પહોંચ્યા છે. આપણી મેડિસિન ઉપર ચાલે છે. આપણી ઇન્ડિયાની મેડિસિન સૌથી વધારે ઇન્ડિયન મેડિસિનને એ લોકો અમેરિકા ઇમ્પોર્ટ કરે છે, તેનું નુકસાન એના દેશને જ છે. અમુક વસ્તુઓ આપણે ત્યાંથી જ જાય છે, અમુક વસ્તુઓ ચાઇનાથી જ જાય છે. એટલે હવે એને શું હતું, અત્યાર સુધી બધી જે આવા દેશો હતા તેથી મફતમાં, કારણ કે આપણા દેશની અંદર મેન્યુફેક્ચરિંગ થાય તો એ કોસ્ટ નીચી જાય, કારણ કે આપણા આ દેશની અંદર લેબર કોસ્ટ નીચી છે આપણે, એટલે લેબર કોસ્ટ થતી જ નથી. ચાઇનામાં લેબર કોસ્ટ નથી થતી, બાંગ્લાદેશમાં લેબર કોસ્ટ નથી થતી, વિયેતનામમાં લેબર કોસ્ટ બહુ ઓછી થાય. એટલે અહીંયા તમારે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ખૂબ ઓછી થાય, એટલે એ પોતે અહીંથી લઈ જાય છે અને ત્યાં પોતે મેન્યુફેક્ચર કરે છે તો એને ખૂબ મોટી કોસ્ટ જાય છે, કારણ કે ત્યાં જે પગારના ધોરણ, મિનિમમ વેતન છે એ બધું ઊંચું છે. એટલે એ બુદ્ધિથી ચાલે છે. આપણે એમ કરી છીએ બધી વસ્તુનું નથી લઈ આવતા કે ભાઈ એને ન કરી શકે, પણ કરી શકે. એને ખબર છે કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ બહુ ઊંચી પડશે, એનું કોસ્ટિંગ ઊંચું પડશે, એટલે એ પોતાની બુદ્ધિથી લઈ આવે છે. બીજું બહારથી માલ આવે છે એટલે ટેક્સ આવે છે, ટેરિફ નાખે 5%, 10%, 25% જે પણ હોય, એટલે ટેરિફ આવે એટલે ટેક્સ આવે છે. આ બધી વસ્તુઓ એને ધ્યાનમાં રાખી અને એ દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે. ઓકે સંજયભાઈ, આમ તો લગભગ બધા મુદ્દાને આપણે આવરી લીધા, છતાં ક્યાંય બાકી રહી જતું હોય પછી થોડાક નાના પ્રશ્નો છે લઈ લો. તમને કઈ આમાં હજી કઈ પણ એન્ડ નોટમાં કઈ આવી ગયું? ઓકે, આપણે વિકાસના નામે જંગલ કાપીએ છીએ. ભાવેશભાઈ પટેલ, હું તમને બધી કોમેન્ટ કીધું પછી તમને તમારી રીતે વિજયભાઈ વડોદરા, કલ્પનાબેન જાંજમેરિયા, જયેશભાઈ કણસાગરા, નીતાબેન દવે, કંચનભાઈ ચૌહાણ, ભાવેશભાઈ નંદા, વિપુલભાઈ ત્રિવેદી, રતિલાલભાઈ મારડિયા, રોડ રસ્તા વિશે આપણે અમેરિકાની વાત કરી લીધી. જુનાગઢ ઉપર હમણાં જઈએ. વોટર મેનેજમેન્ટ જમનાદાસ જરસાણી સાહેબ, ઓકે. દિનેશભાઈ રાબડિયા, ખીમજીભાઈ રામ, અગેન ખીમજીભાઈ છે. લોકલ ફોર વોકલ, એ આપણામાં અહીંયા પાવરફુલ થતું જાય છે. સંજયભાઈ હમણાં પેલા હું બધી કોમેન્ટ્સ જોઈ લઉં, એટલે શું છે કે ઘણા સમયથી લોકો રાહ જોતા હોય એટલા માટે. પ્રવીણભાઈ મનોહર, રીટાબેન રંગિયા, ચંદ્રેશભાઈ ભટ્ટી, વલ્લભભાઈ ચૌહાણ, કોંગ્રેચ્યુલેશન દે છે. દિવ્યકાંતભાઈ બુવા કહે છે ચોક્કસપણે કામ કરવાની પદ્ધતિ બદલાઈ છે,
તંત્ર ઉપર સરકાર તંત્ર ઉપર કામનું દબાણ છે. રજનીકાંતભાઈ ભટ્ટ, સંજીવભાઈ મહેતા, ધવલભાઈ ગોઠી, કિશનભાઈ પંડિત, જગદીશભાઈ જોબનપુત્રા. એક ભાઈ હમણાં ક્યાંક પૂછ્યું હતું નદીના પાણીનું, એ નદી પાછી લોલ નદી કે કઈ નદી હતી ભૂલાઈ ગઈ. તમને જો ભાઈની કોમેન્ટ લગભગ ભાઈએ ડિલીટ કરી દીધી, પણ વાંચ્યા પહેલા તો એના જેવું થયું છે. તો જો એ નદીના પાણી જે કેમિકલ વાળું છે એના વિશે કંઈ કહેવાનું હોય, બાકી જે કોમેન્ટ્સ જોઈ છે એ વિશે કંઈ. એટલે જનરલી આપણે એ નદીના પાણી ને એ તો આપણે બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ ને જે પદ્ધતિ કેમિકલ વાળું છે, એટલે પેલા એ જ કીધું કે એક સરકારની પદ્ધતિ, સેલ્ફ ડિસિપ્લિન, ડેવલપમેન્ટની વાત હમણાં તમને કીધું જંગલની અંદર ત્યાં એક પણ ઝાડ કાપવું હોય તો એની પરમિશન લઈને 10 ઝાડ વાવો, પછી જ આગળની પરમિશન તમને જેમાં જે ડેવલપમેન્ટ કરવું એની મળે છે. હવે એ આપણી અંદર છે, વિષયની અંદર સરકારનો રૂલ્સ છે, પણ એ કડકાઈથી અમલ કરવો. આપણે શું કરીએ છીએ કે અહીંયા એ પદ્ધતિ આપણી છે, નથી એવું નથી. અમેરિકામાં જે રૂલ્સ છે એવા રૂલ્સ ભારત દેશની અંદર પણ છે. મેં કીધું એમ કે અહીંના અધિકારીઓ જે બંધારણ જે ફેરફાર કરતા હોય ને ડબલ અર્થ નીકળે એ પદ્ધતિથી કરે છે, ત્યાં સિંગલ અર્થ વાળા છે. એટલે રૂલ્સ તો એ જ છે કે આપણે અહીંયા જંગલ તમારે ઝાડ કાપવું હોય તો સામે વાવવાનું કહે છે તો આપણે શું કરી ચોપડે દેખાડી દઈએ છીએ અને આપણે અધિકારીને પૈસા આપી દઈએ છીએ. એટલે આપનાર હું જ છું. પછી હું જ એમ કહું છું ભ્રષ્ટાચાર થાય છે, દયાવો હું પોતે જ હોઉં છું. એટલે આ પદ્ધતિમાં એટલે જ પેલા કીધું ને કે તમને જ્યાં સુધી આપણે એવું નહીં થાય કે ભારત દેશ મારો દેશ છે, બરોબર છે, મારે આ કરવું પડશે, તો એ 100%ની વાત છે. બીજું, રોડ રસ્તાઓ તૂટતા નથી ત્યાં 10 વર્ષ સુધી. આજ હું 2015માં પહેલી વખત ગયો તો, 25માં 5મી વખત ગયો. 10 વર્ષ પહેલા જ્યાં પણ રોડ ઉપર ચાલ્યો તો એ જ રોડની સ્થિતિ છે, એમાં કઈ કર્યું પણ જે રીતે પદ્ધતિ જે તૂટે છે ત્યાં તૂટે છે એવું નથી કે ન તૂટતા, ખાડા ત્યાં પણ પડે છે, એવું નથી પડતા એવું નથી. પણ એને રિપેર કઈ રીતે કરવા, એને કઈ રીતે, કોઈ પણ રોડ રસ્તા રિપેર થતા હોય તો સાંજે 7 વાગ્યાથી રોડ બંધ થાય અને સવારે 6 વાગ્યા સુધી રોડ રિપેર થઈ જાય. ત્યાં પોલીસ પણ ઉભી હોય છે રોડ રિપેર થતો હોય, એટલે પદ્ધતિ હોય છે. એટલે રાતે બધું ક્લિયર થઈ જાય જે પણ પડ્યું, એટલે તૂટે ત્યાં પણ છે, રિપેર ત્યાં પણ થાય છે. પણ આ બધી પદ્ધતિથી એને કઈ રીતે આપણે ડેવલપમેન્ટ કરવું. એટલે જંગલની વાત હોય અને જે પાણીનું કીધું ને, નદીની પાણી મેં તમને પહેલા પાણીનું આપણી નદીમાં છે કેમિકલ નાખે છે આપણે લોકો છે, બરોબર છે. દંડ પણ કર્યો. એ દંડ મહત્વનો નથી. કેટલા લોકોના જીવન ખતમ થઈ જાય છે, પશુઓને રોગ થાય છે, ખેતી લાયક પાણી પીવા લાયક પાણી નથી, લોકોને રોગ આવે છે. પણ સરકારની ડબલ પદ્ધતિઓ, ડબલ નીતિઓ, અધિકારીઓની, ખાસ કરીને સરકાર તો બદલતી હોય છે પણ અધિકારીઓની નીતિ હોય છે. એટલે આ બધી વસ્તુઓ ખૂબ મહત્વની. અચ્છા, યોગીભાઈ પઢિયાર મને ગિરનારી ગણેશમાં મળ્યા ત્યારે કીધું, અત્યારે યાદ કરાવ્યું, એ બદલ યોગીભાઈ તમારો આભાર. યોગીભાઈનું કેવું હતું કે અમેરિકાથી ધર્મની બાબતમાં જોઈએ તો ત્યાં ધર્મની વાત આપણે કરી એમ તો, પણ સારું અમેરિકાથી જુનાગઢ સાધના માટે આવે છે લોકો. એટલે પેલી તો વસ્તુ એ છે કે યોગને ત્યાં કેવી રીતે જોવે છે અને ધર્મની વાતો, અને પછી એમાં જુનાગઢ અને યોગ ઉપર આપણે વહી જાય, કારણ કે જુનાગઢ યોગ માટેનું સ્થાન ગણાય છે, હરિદ્વાર પણ ગણાય છે, વારાણસી, આવા ઘણા જગ્યા છે કે જે યોગ માટે વિદેશથી લોકો આવતા હોય છે. એટલે આપણી જે આધ્યાત્મિક પદ્ધતિ છે, આપણી ઋષિ પદ્ધતિ પરંપરા, એ સમગ્ર દેશની અંદર, દુનિયામાં ક્યાંય નથી એવી આપણા ભારત દેશની અંદર છે. ઋષિ પ્રણાલી, આપણી યોગ સાધના, આપણું મેડિટેશન, એ દુનિયા ભારત દેશ પાસેથી શીખવું છે. પણ આપણે એનો એટલો માર્કેટિંગ કે એટલો એનો ઉપયોગ નથી કરી શક્યા આ યોગનો. જે રીતે દુનિયા ભારતને જેમ કેમ દેખે છે કે ભાઈ જમાદાર છે, એમ આપણે આધ્યાત્મિકતાના જમાદાર છીએ, પણ એ આપણે પ્રસ્થાપિત કરી શકતા નથી. આપણે આધ્યાત્મિકતાને અલગ રીતે વર્ણવી લીધું છે. ધર્મ, ત્યાં કોઈ ધર્મ જાતિ છે નહીં, ત્યાં કોઈ પૂછતું નથી પટેલ છો, વાણિયા છો, લુહાણા છો, બ્રાહ્મણ છો, સોની છો, બક્ષીપંચ છો કે અનુસૂચિત જાતિ છો, એ પદ્ધતિ નથી. એટલે દેશનું મોટું પદ્ધતિ હશે તો એ છે. બીજું, યોગીભાઈ કીધું ને કે ગયા વખતે ત્યાંથી દર વર્ષે નવરાત્રીની અંદર સાધના કરવા માટેની એ લોકો અમેરિકાથી આવે છે, ગિરનાર. નવરાત્રીના 9 દિવસીય સાધના કરે છે, મૌન વ્રત કરે છે. અને એ ટીમ મને યોગીભાઈના
એમને નંબર દીધો તો એ લોકો મને કીધું હતું. હમ. ત્યાં એ લોકો અમેરિકાની અંદર હમ. આખું 60 વીઘાની અંદર એક આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યા છે. હમ. ત્યાં યોગનું પણ યોગ પણ થશે, સાધના પણ થશે, હમ. અને આપણી જે નેચરોથેરાપી પદ્ધતિ છે, આયુર્વેદિક પદ્ધતિ છે, આયુર્વેદિક એ નેચરોથેરાપી આખો હું એમનું પ્રોજેક્ટ હું ખુદ જઈ આવ્યો છું. ત્યાં આખી ટીમ હતી એમની, પ્રજ્ઞેશભાઈ પટેલ કરીને છે, એમની આખી ટીમ હતી. એમના બધા ટ્રસ્ટીઓ આખી જમીન ઉપર ચક્કર લગાવી આધ્યાત્મિકતાને એના જોયા. અમુક આપણા સજેશનો એને આપવાના હતા તો એના આપ્યા. એને ખૂબ સારી રીતે ડેવલપમેન્ટ કરી રહ્યા છે. એટલે આપણી જે સ્પિરિચ્યુઅલ તાકાત છે ને, એ દુનિયાના જમાદાર આપણે આપણી સ્પિરિચ્યુઅલ તાકાતથી બનાવી છે. સ્પિરિચ્યુઅલને સાચી રીતે લેવાનું. ધારો કે રોડ ઉપર ક્યાંય કોઈક નડતું હોય, સોસાયટીમાં બંધ કરવા આપણે હનુમાનની મંદિર બનાવી દઈ કે ડેરી ઊભા કરી દઈ, કોઈ પણ ભગવાનને, બરોબર છે. આપણે તો એ આપણી પદ્ધતિ નથી. આપણે એને આ રીતે જોઈ રહ્યા છીએ. એ લોકો આપણી આધ્યાત્મિકતાની શક્તિને જોઈ રહ્યા છે. એટલે શક્તિને આપણે આ આધ્યાત્મિકતાથી સારી રીતે આપણે કઈ રીતે લઈ શકીએ એ મહત્વનું છે. એટલે સ્પિરિચ્યુઅલ તાકાત આપણી છે એને ખૂબ આગળ આપણે વધારવી જોઈએ. એ આપણી સૌથી મોટી મૂડી છે. ઓકે સંજયભાઈ, છેલ્લો અને આમ જોવો તો એટલા માટે કે આ વિષય જ આખો અલગ હતો. પાછું આવતા 3 મહિના પછી પાછું આપણા જે લોકોના પ્રશ્નો છે લઈને જાઓ. સંજયભાઈ, વિધાનસભાનું સત્ર સોમવારથી શરૂ થાય છે તો અને પાછું 2 વાત આવે છે. એક તો રાજ્ય સરકારમાં પ્રતિનિધિ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી અને આખું મંત્રીમંડળમાં ફેરફારો આવવાની શક્યતા. જુનાગઢના ચાન્સ કેટલા વિધાનસભા ક્ષેત્રના? અત્યારે આપણો ઈચ્છા શું? અમેરિકાનો વિષય છે અને હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને જુનાગઢ વિધાનસભાના લોકોનો પ્રતિનિધિ છું. મારી ઈચ્છા, મારી વિધાનસભાના લોકો દરેક ક્ષેત્રની અંદર સુખીથી રહી શકતા હોય, સારા રસ્તા હોય, સારું એને ઘરે પાણી મળતું હોય, સારી વ્યવસ્થા હોય, કોઈ રીતે મારા વિધાનસભા વિસ્તારનો લોકો હેરાન ન થાય ને, એ મારી ઈચ્છા છે. બાકી બીજી ઈચ્છા હોતી નથી. ને કાર્યકર તરીકે 5 વર્ષ સુધી મારા વિસ્તારના લોકોના હિત જળવાય અને એનું સારામાં સારું થાય એવા પ્રયત્નો કરવા, એનાથી કોઈ ઈચ્છા નથી. ધારાસભ્ય તરીકે મને લોકોએ ચૂંટીને મોકલ્યો છે ને, એ જ સારા સમાચાર છે. એનાથી મોટા સારા સમાચાર હોય જ ન શકે. ઓકે મિત્રો, આ હતું. અને હવે છેલ્લું અપડેટ આપી ગયું. રોડ રસ્તાનું ક્યારે થવાની શક્યતા છે? બહુ ખરાબ હાલત છે. તેમ તમે પોતે પહેલા એ મેં પોતે જ કીધું છે અને ખૂબ દુઃખ થાય છે. હા, ખરેખર લોકો સામે જતા પણ આપને શરમ આવે એવી સ્થિતિ છે, અને છતાં પણ લોકો સહન કરી રહ્યા છે. એટલે બને ત્યાં સુધી હમણાં જ મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી, કમિશનર સાથે પણ કરી, કલેક્ટરશ્રી સાથે પડી. તાત્કાલિક અસરથી લોકોને આની અંદરથી મુક્તિ મળે જે ખરાબ સ્થિતિમાંથી ચાલી રહ્યા છે. અને બહારથી આવે તો જુનાગઢના લોકો તરીકે જે ટુરિસ્ટ આવે છે ત્યારે પણ આપણી આબરૂ લઈ જાય છે. એ મોટું આપણા માટે કલંક કહેવાય. એ કલંક આપણે દૂર કરવા માટેના તાત્કાલિક પ્રયત્ન કરીએ. દિવાળી સુધરશે? દિવાળી સુધારવાના આપણે બધા કોશિશ કરશી, કારણ કે વરસાદ પણ આવે છે. વરસાદ ચાલુ થાય ત્યાં સુધી અમુક કામ થઈ પણ શકતા નથી, એ પણ સમજી છીએ. પણ એક પદ્ધતિને સુધારીને દિવાળી લોકોની સુધરે એવા પ્રયત્નો આપણે બધા કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ કોરડિયા. કારણ કે ઇમ્પોર્ટન્ટ સમય અમે કીધું એમ છે કે એમના સસરાજી 2 દિવસ પહેલા જ દેહાંત થયું હતું અને આજે જ બેસણું પૈતું આજનું અપડેટ 3 વર્ષ મહિનાનું હતું અને આજે પૂરું થતું હતું. 3 મહિના એટલા માટે થઈ ગયું. ફરીથી આવતા શુક્રવારે ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ જેટલા પણ જ્ઞાતિ સમાજ આધારિત ગરબીના સંચાલકો છે તેમની સાથેનું લાઈવ છે. તો આવતા ગુરુવાર અને શુક્રવાર સતત 2 દિવસ આપણે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. ફરીથી આભાર માની શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબનો. અને આપણે પણ આવતા ગુરુવાર અને શુક્રવાર મળીએ છીએ. આભાર.